તને કેટલી વાર કહ્યું છે કે સોસાયટીમાં મળવાનું રહેવા દે, પણ તું છે કે તારે અહીંયા જ મળવું હોય. મારે તો મારી સ્વીટ હાર્ટને જોવી હતી એટલે હું તો ગમે ત્યાં આવી જાઉં. હા, તારા જોવાના ચક્કરમાં છે ને આપણા બંનેની વાટ લાગી જશે. એ બધું મૂક ચાલ. એ બોલ, આ સન્ડે ક્યાં જવું છે? તને બહાર ફરવાની પડી છે? સિરિયસલી? અરે ફરવા જવા માટે પછી વિચારીશું, પણ મને બીક એ લાગી રહ્યું છે કે આપણને બંનેને અહીંયા સાથે જોઈ જશે ને કોઈ. મારા કોઈ જોશે ઘરે નહીં. તું મને કહે ને આ સન્ડે ક્યાં જવું છે ફરવા? એમ, અને જોઈ જશે પછી સૌથી પહેલા બીક કોને લાગશે? તને? હા, અને તને? તને તો કંઈ ફરક જ નહીં પડે ને. ના. સિરિયસલી? હવે આમ તો બહુ કહેતો હોય કે ના ના ઘરે ખબર પડી જશે, ઘરે ખબર પડી જશે. આ કેવી વાત કરે છે તું? ઓ શિટ. શું થયું? ગો 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 ભાભી આવે છે. દામિની બેન, હા, સારું થયું તમે આવી ગયા. ચાલો આપણે કપડાં સુકવવાના. ચાલો. કપડાં ક્યાં છે? હા, કપડાં લાવવા જ ભૂલી ગયો. હું કપડાં લેતી આવું. કયા કપડાં? કપડાં ધોવાના બાકી છે અને હું તમને કપડાં ધોવા માટે જ બોલાવવા આવી હતી. બાય ધ વે, તમે કયા કપડાંની વાત કરતા હતા? ઠીક, ધોવાના જ બાકી છે. મને થયું કે તમે સવારમાં ઉઠીને મશીન ચાલુ કરી દીધું હશે. અચ્છા, તો આ જે છોકરો ગયો એ કપડાં સુકવવા માટે આવ્યો હતો? હા, કોણ? અચ્છા, વાહ દામિની બેન, કેટલા ભોળા છો નહીં. કઈ વાંધો નહીં, હું એની પાછળ જાઉં છું, હું વાત કરી લઈશ, ગોતી લઈશ ને. ના ના ના, હવે એ છોકરો, અરે એ તો પેલો જય, આપણા ઉપર ભાડુઆત રહી છે ને, એ જય. તો એ અહીંયા શું કરતો હતો? અહીંયા શું કરતો હતો? દામિની બેન, જલ્દી જલ્દી સાચું બોલી દો. જો તમે સાચું નહીં બોલો ને તો મારે ઘરે જઈને સાચું બોલવું પડશે, અને હું એના ઘરે પૂછવા જઈશ અને પછી એ સાચું બોલશે ને તો ખરેખર કપડાં ધોવાના કે સૂકવવાના એ કઈ જેવા નહીં રહો. ના ના, એની શું જરૂર છે? અરે તમે તો મારા વાલા ભાભી નથી, હું તમારાથી થોડી કઈ વાત છુપાવું. ભાભી, એમાં એવું છે ને, હું અને જય અને હું, અમે બંને આજકાલના છોકરાઓ એકબીજાને પ્રેમ કરતા હોય. આજકાલના છોકરાઓ. તમે અને જય અને તમે એકબીજાને પ્રેમ કરો છો? સાચે? દામિની બેન, ઘરમાં ખબર પડશે ને તો કાપી નાખશે ઊભા ઊભા. અરે કાપી છે ને નાખે, મેં કઈ ગુનો થોડી કર્યો છે. અચ્છા, વાવ, ગુનો નથી કર્યો તો પછી આપણે એવું કરીએ ને, તમારા મમ્મી અને તમારા ભાઈને આ ખુશ ખબર આપીએ. ચલો. નહીં ભાભી, શું કરો છો? એમ થોડી ના વાત કરી દેવાય. શું ભાભી, મને તમારા ઉપર બહુ વિશ્વાસ છે. હું તમારી નાની બેન જેવી છું ને, તમે મને સપોર્ટ કરશો ને? સેનો? ડોન્ટ યુ ડેર. પ્લીઝ. તમે એવું મારા ભાભી નહીં. દામિની બેન, પ્લીઝ. નહીં. યસ. તમારે કાંઈ નથી કરવાનું વધારે, બસ આ વાત જઈને છે ને ભાઈને કરવાની છે. ઇમ્પોસિબલ. ભાઈ તમારી બધી વાત માને છે. તમે કહેશો ને કે આપણે રાઈટ નહીં ને લેફ્ટ જવાનું છે તો ભાઈ માની જશે. તમે કોઈ બધું કરે છે ભાઈ, આટલી વાત કરવામાં શું થઈ જવાનું છે? હું તમારી નાની બેન છું ને, તમે મારા માટે એટલું નહીં કરી શકો? હું વિચારી લઉં. હા, ફટાફટ વિચારી લીધું? ડન. ડન. પણ મને કઈ કહેશે તો? આઈ મીન મને એમ કહેશે કે તે સપોર્ટ કર્યો તો? ના ના, તમારે કહી દેવાનું ને. અને સપોર્ટ કર્યો તો તમે ક્યાં ને કોઈ ખોટી વાતમાં સપોર્ટ કર્યો છે? અમે તો સાચા છીએ ને, અને તમે જઈને ઓળખો પણ છો. સારો છોકરો છે ને, સોસાયટીમાં કોઈ છોકરી સાથે વાત કરતા જોયો તમે? ઠીક છે, હા, ન જોયા હોત તો સારું હતું. બળ્યો મને આ કાળોતરો કર્યો ને હું અહીંયા કપડાનું પૂછવા આવી, ફસાઈ ગઈ. હવે ફસાઈ ગયા છો તો પ્લીઝ હેલ્પ મી. કરીશ હેલ્પ, પણ તમે સપોર્ટ કરજો. હા, મારા બેક સાઈડ ઊભા રહીને. પાક્કું. જઈને હવે તમે પહેલાં વાત કરો, પછી હું ઘરે આવું. હા, વિશ મી લક. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હાશ, ચલો, ભાભી વાત કરી દેશે. એક કામ કરું, અડધી કલાક અહીંયા જ વેઇટ કરું. ત્યાં સુધીમાં તો ભાભી વાત કરી દેશે ને, અને ખીજાવાના છે તો ભાભીને જ ખીજાઈ જશે. હું અહીંયા ઊભી રહું.
દેવાંગ, શું છે બોલ ને. કામ છે. તો બોલવા લાગ, મારા કાન ખુલ્લા છે, નજર અહીંયા છે. હા, પણ બે જગ્યાએ ધ્યાન આપશું તો વાતમાં ખબર નહીં પડે ને, એટલે કહું છું કે ચોપડી થોડી વાર બંધ કરો અને મારી વાત સાંભળી લો. ચાલ, ચોપડી મૂકી દીધી. બોલ, શું વાત કરવી છે? આ ઘરમાં બધા બુદ્ધિ વગરના છે કે તમે એક જ? ના ના, તું એક જ. બાકી બીજા બધાને તો બુદ્ધિ છે જ. બુદ્ધિ હોય ને તો ચોપડીને મીરા, મીરા, ક્યારની હું તને બૂમ પાડું છું, તારાથી અવાતું નથી. હવે બા, એ મને એક જરૂરી વાત કહેવાની છે. વાત કહી દે પછી જા. હા તો કે હું સાંભળું. હા, જરૂરી વાતમાં તો કંઈ નથી બા. આ તમારો દીકરો છે ને જ્યાં ને ત્યાં હનુમાન ચાલીસા મૂકી દે છે, એટલે હું એમને સમજાવું છું કે આ પવિત્ર બુકને જ્યાં ત્યાં ન મૂકવી જોઈએ. આ જરૂરી વાત હતી મારી. અરે પણ આ તો બુક હું વાંચી રહ્યો હતો ને, તો પછી જ્યાં ને ત્યાં મૂકવાનો સવાલ જ નથી ને. દેવાંગ, તમે છે ને ખરેખર બહુ ભોળા છો. ક્યારેક તો માણસના ચહેરા સામે જોતા હોય. બસ હવે બાના શું કાઢો છો? હું તને બોલાવતી હતી અને ત્યારે તું ક્યાં હતી ને કેમ તરત ન આવી? કયું તો ખરા, હું આ દેવાંગ સાથે વાત કરવા આવી હતી આ બુક માટેની, બીજી કઈ વાત નહોતી બા. ઠીક, અને મારી બૂમ ન સંભળાણી એમ? ન સંભળાણી હોય તો જ જવાબ ના આપ્યો હોય ને. હવે બોલો કે શું હતું? કામ હતું તારું. હા તો પણ ધીમેથી બોલો ને, મને સંભળાય છે કે કામ હતું એમ. બંને મા દીકરાઓ બસ રાડો જ પાડે 24 કલાક. તો તું કઈ શાંતિથી બોલે છે? અમારા કરતા તારો અવાજ 10 ગણો મોટો છે. એ તો હું આ ઘરમાં આવીને ત્યારે બરાબર જ બોલતી હતી, પણ તમારી સાથે રહીને હવે હું પણ આવી થઈ ગઈ છું. અરે તારું જોઈજો ને, અમે ઘાટા પાડતા થઈ ગયા. હા બરોબર છે. વાત બાની કરે છે. વાત સાથે હું બરાબર સહમત છું. હા, તારે જે વાત કેવી હતી એ પતી ગઈ. હા, પતી ગઈ. પતી ગઈ ને? હા, અત્યાર પૂરતી પતી ગઈ. હવે હું તને એમ કહું છું, મેં તને ગઈકાલનું કીધેલું કે ઘઉં દળાવા મૂકવાના છે, આજ રોટલી હેની કરશો? લોટ નથી ડબ્બામાં, લ્યો. બા, એવું કરીએ ને આપણે. હોટલમાં જવાનો વિચાર લાગે છે મેડમ? ના, એ તો નહીં જ બને. હા બોલ, તું શું કહેતી હતી? પહેલા માણસની પૂરી વાત સાંભળવી જોઈએ ને દેવાંગ. હા, સંભળાવ. એ જ કહેવાની હતી. તો આપણા ઘરમાં ઘઉંનો લોટ પતી ગયો છે, પણ ઘઉંનું ભડકું દરાવેલું છે અને હા બાજરાનો લોટ પણ પડ્યો છે, તો રોટલા કરી રાખું? ના, બટેકાના શાક સાથે રોટલા ન ભાવે, રોટલી જ કરાય. કોણે કહ્યું બા? ના, હવે કોણે શું કહ્યું? બા જાણે જ છે કે મને રોટલા નથી ભાવતા, એટલા માટે બા ના પાડે છે. રોટલીનો લોટ દળાવી લેવાય ને. તો તમારે જવું જોઈએ ને. તમે ઘરમાં શું કરો છો અહીંયા બેઠા બેઠા? હનુમાન ચાલીસા વાંચું છું. દેખાતું? એ બધુંય જવા દ્યો. બાજરાનો લોટ છે ને ઘરમાં, રીંગણા લેતા આવો અને રીંગણા બટેકાનું ભરેલું શાક કરો. રોટલા હારે તો ઈ જ ફાવશે. હું તો એમ જ કહું છું કે રીંગણાનું જ શાક કરવું જોઈએ. ચાલો આપણે બંને બજારમાં જઈને રીંગણા લઈને આવીએ, પછી રીંગણાનું શાક અને બાજરાના રોટલા કરી નાખીએ. બંને બોરિંગ છો, એકદમ બોરિંગ વિચાર હા. છે. હું નથી ખાતો બા, તો પછી શું કામ ને રીંગણા બટેકાનું શાક? તારું થઈ રહેશે. અમને બેવને ભાવે છે ને. અને હે રીંગણા બહુ ભારે આવે કે બેવે જવું પડે? ના ભાઈ, એવી કઈ વાત નથી, પણ દેવાંગ સાથે આવે ને તો સ્પીડમાં આવીએ કે નહીં. હવે હું પાણીપુરી ચાલીને ખાવા થાય એમ કહેવાનું છે, બીજું કઈ નહીં. પાણીપુરી ખવડાવી દઉં ને રસ્તામાં, તો અહીંયા ગમે તે બનાવે એ ચાલે, બીજું કઈ નહીં. તમે લ્યો. લોકો કંઈ પણ બોલો, કંઈ પણ. એટલે તે તો કીધું તમે મારો મોઢું નથી વાંચતા, તમને વાંચતા આવડવું જોઈએ, તો વાંચી લીધું, તો પણ દગ છે. તમારે જેને જે ધડ કરવી હોય એ કરો, પણ મેં તને કીધું નહીં કરવાનું. અને બેવે જવું હોય ને તો ઘઉં હારે લેતા જાઓ ને દળનું કરાવતા હો. જાઓ. સારું બા. શું છે? મેં શું કર્યું છે વળી? તમે કેમ આવા છો? કઈ પણ વાત છુપાઈને રાખવાની હોય ને તો મોની સામે તો પહેલા બોલશે. પણ બાથી શું છુપાવવાનું? બા વિશેની જ વાત હતી એમ છે? ના, તો હવે એ વાત નથી કરવી. આઈ ડોન્ટ ટ્રસ્ટ યુ. આઈ ડબલ ડોન્ટ ટ્રસ્ટ યુ. પત્યું? વાંચું હનુમાન ચાલીસા? ચારની વાંચવાની શરૂઆત કરી છે ત્યારથી વચ્ચે ને વચ્ચે કોઈ આવી જાય છે. બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ ને મોબાઈલ. મારી વાત સાંભળવામાં તમને જરાય રસ નથી. અરે હું આમાં જોઉં છું કઈ મેસેજ કેમ નો આવ્યો? ઓલો કઈ રૂપિયા ભરી આવ્યો તો કે નહીં? અરે ભરી આવ્યો હશે અને નહીં ભરી આવ્યો હોય તો આજે ભરી આવશે, પણ શું એટલી બધી મોબાઈલમાં તમારે પડોજળ હોય છે? હવે હું ભરી આવતો હતો, 3:30 તો વાગી ગયા. બેંકે બંધ થઈ ગઈ છે ને, કાલ થાય શનિવાર, બીજો શનિવાર બેંકે બંધ છે, પછી રવિવાર આવશે, પછી સોમવારે એ બેંકમાં રૂપિયા ભરવા જાય. અને એ કોને ખબર છે સોમવારે જાય કે ન જાય? બસ હવે પણ બહુ ઉપાધિ કરી તમે તો. જાણે રૂપિયા અહીંયાથી બેંકમાં નહીં જાય તો તમારા રૂપિયા 1/2 થઈ જશે. શાંતિ રાખો ને. પણ
અરે પણ મારે આગળ પેમેન્ટ કરવાનું હોય એ રૂપિયાના એને મારા ખાતામાં ન હોય ચાલે કે હું પેમેન્ટ કરી કેમ એકું? અને તમે પેમેન્ટના વાયદા કર્યા હોય કે કોઈને આપવાનું હોય તો એક બે દિવસ આગુ પાછું થાય તો શું ફરક પડે? આટલા વર્ષોની તમારી ક્રેડિટ છે, કોઈ તમારું એટલું માન ના રાખે ને તો કોઈ કામની નહીં તમારી આ ક્રેડિટ. અરે પણ આપણી પાસે રૂપિયા છે તો પછી આપણે હું કામ બાકી રખાવા જોવે? ખાલી એક આળસને લીધે આળસના લીધે કે ભાઈ રૂપિયા ન ભરવા જોઈએ એટલે રૂપિયા ન કરીએ કે આપણે. શાંતિ રાખશો થોડી? શું થયું? તને શું ડૂબાવે ક્યારે આગળ કરે છે? તું આ રૂપિયા ભરવા ગયો તો કે નહીં? આ કે નાનો જવાબ આપ. હા, તારા પપ્પાએ બેટા તને જે બેંકનું કામ સોંપ્યું હતું ને એ તે પૂરું કર્યું કે નહીં? તારા પપ્પાનું એવું પૂછવાનું છે. બેટા હા પાડી દે કે કરી નાખ્યું છે. તને તારી મમ્મીના સમ છે. મારો દીકરો છે, બધું કામ સમયસર જ કરે. તારો દીકરો છે ને તારો દીકરો, એટલે જ હું કહું છું ન કર્યું હોય. એક મિનિટ મમ્મી. હા, સાંભળી લો ને મારા દીકરાની વાત તો સાંભળી લો. બોલ બેટા, કરી નાખ્યું છે, કહી દે તારા બાપને. ભૂલી ગયો છું પપ્પા. હા, જોયું? લાઈટ સાહેબને છે ને બહુ કામ હોય સમજ્યા? હા તે અધિકારી રહ્યો ને મોટો અધિકારી એટલે ઘણા- અધિકારી નથી પણ મારો દીકરો છે ને કામગ્ર તો છે જ. હં. આ ઓફિસના 17 ધક્કા ખાય છે, આ ઘરના 15 ધક્કા ખાય છે. ક્યારેક ભૂલી જવાય અને એકવાર ભૂલી ગયો એમાં આટલું મોટું સ્વરૂપ શાના આપો છો? અરે ક્યારેક નહીં, રોજ ગમે કામ આપીને એ ભૂલી જ જાય છે. ક્યારે કામ એને ટાઈમે કર્યું જ નથી. ખોટું ના બોલશો. મારા દીકરાને હું સારી રીતે ઓળખું છું. આ ઘરના એ બધા કામ કરે છે, તમારા ઓફિસના કામ કરે છે. હવે એક બેંકના રૂપિયા ભરવાનું શું ભૂલી ગયો? તમે તો જાણે એની પાછળ પડી ગયા છો. અરે 4 વાર કહેવી ને ત્યારે એક કામ કરે. આ છે ને એની આડોડાઈ કહેવાય, આડોડાઈ. આળસ કહેવાય, આળસ. પપ્પા આળસું નથી હું. બસ હવે મારા દીકરાને આળસુ કહેવાનું રહેવા દો. તમને બહુ ચિંતા હતી તો તમારે જ ભર્યા હતા ને રૂપિયા. અરે તારા લાડકોટના હિસાબે જ આવો આળસુ થયો. કોઈ વાતની એને જવાબદારીનું ભાન જ નથી. ગમે વાત કરવી ને એટલે કંઈક બાનું કાઢે કારણ કે હમણાં ભરી આવીશ. ક્યારે એને એમ તો કીધું જ નથી લાવો હું પપ્પા ભરી આવું. અને કહે ને તોય પાછો ભરવા તો જાય જ નહીં. બસ હવે પણ બહુ કર્યું તમે તો. દર વખતે મારા છોકરાનો જ વાંક, તમારો તો કોઈ વાંક જ નથી હોતો. અને શું કહેતા હતા પરમ દિવસે? એમ કે તે તારા દીકરાને બગાડ્યો છે. આ દીકરો બગાડ્યો છે એમાં તારો વાંક છે. તો તમે શું નાનપણથી એને મોટો નથી કર્યો? લો, બગાડ્યો તો માએ બગાડ્યો અને હારા કામ તો બાપના નામે નહીં. અત્યારે હું એને સુધારવાનો જ પ્રયત્ન કરું છું. તું એનું ઉપરનું લેશો કે નહીં? એને કાંઈ નહીં કહેવાનું દીકરાને. હું કોઈ એનું ઉપરાણું નથી લેતી. બેટા એક કામ કર, જા જઈને છે ને રૂપિયા ભર્યા હોય એટલે આ તારા બાપનું બોલવાનું બંધ થાય. હવે હું ત્યાં કાંઈ થોડી એના બાપાની બેંક છે તે અત્યારે ખુલી છે 3:30 વાગ્યા, હવે બંધ થઈ ગઈ હોય ને સાહેબ 4 માંથી નાખી દઈશ પપ્પા. ઓકે બસ મારા દીકરા પાસે 17 રસ્તા છે. કીધું ને તમારામાં નથી મગજ, એનામાં તો છે ને. મમ્મી શાંત થઈ, તો બંને શાંત થઈ જાઓ. હું જાઉં છું પપ્પા, અત્યારે પૈસા નાખી દઉં છું. હા. અને હવે આવી ભૂલ નહીં થાય. હા બસ. જા બેટા જા. આ માણસનું સાંભળવા કરતા છે ને તું પહેલો વહી જા. અને તમે મારા દીકરાને વારે ઘડીએ સંભળાવો ને લગ્ન કરવાની ઉંમરનો થયો છો. જ્યારે હોય ત્યારે નથી આવડતું ને ગાંડો છે ને આળસુ છે ને બગડેલો છે. પણ લગ્ન કરવાની ઉંમર છે ને એટલે જ હું કહું છું એને હવે કંઈક તું જવાબદારી દે ને એને કે કંઈક જવાબદારીથી કામ કરે. અત્યારે એને કીધું છે ને કે હું એટીએમથી નાખી દે. તું કે ત્યાંની શરત મારું તારી યાર હજી એટીએમથી રૂપિયા નાખવા નહીં જાય. હા બસ રહેવા દો. તમારી શરત છે ને તમારી પાસે રાખો. છે ને આવ્યું. મારા દીકરાને કાંઈ નહીં કહેવાનું. મારો દીકરો છે ને બધુંય કામ બરાબર જ કરે. આ એને કોઈ તમારી દી કાંઈ નહીં. બોબડી બંધ કરો. હું બોબડી બંધ કરીને તો પછી છે ને આ હાવ એટલે હાવ બગડી જાય. કાંઈ બગડેલું નથી. હવે છે ને આખા ગામને નહીં સંભળાયો મારી દીકરી મારી દીકરી મારો દીકરો. જાઓ જતા હોય તો. પસ્તાવાનો ઓર આવશે તારે કોઈ છોકરી નહીં દઈએ ને. અરે કરોડોમાં એક બહુ લાવીશ. ચાલ બેસી જા. શું છે? બોલ હવે ફટાફટ. હું શું કહું, તું બેસી જા, આપણે બહાર જઈએ ફરવા. તને બહાર ફરવા જવાની પડી છે. તને ખબર છે સવારે શું થઈ ગયું? હા, ભાભી સવારમાં જોઈ ગયા આપણને બંનેને. સવાર હતી, અત્યારે બપોર છે ને, અત્યારે તો કોઈ નહીં જોવે છે. નથી આવું મારે. અને મને તો ચિંતા થાય છે. આ તો સારું છે કે મેં ભાભીને મનાવી લીધા, પટાવી લીધા. મેં ભાભીને આપણા બંને વિશે વાત કરી દીધી છે. બધું કહી દીધું? હા, હવે ભાભી જોઈ ગયા હતા. એણે કહ્યું કે તો હું તો પેલા બહાના બતાવતી હતી તો મને કે પેલો જય અહીંયા શું કરતો હતો. પછી તે શું કીધું? પછી મારે કહેવું પડ્યું કે જયે મને પ્રપોઝ કર્યો હતો અને પછી મેં હા પાડી દીધી.
ભાભીના રિએક્શન શું હતા? હા, પહેલાં તો થોડા ગુસ્સે થયા અને કહેતા હતા કે તારા ઘરે જઈને વાત કરે. મારા ઘરે વાત કરે? હા, પછી મેં ભાભીને મનાવી લીધા કે પહેલાં આપણા ઘરે વાત કરી જુએ. એટલે ભાભીએ કીધું કે ઠીક છે, હું ભાઈ સાથે મારા ભાઈ સાથે વાત કરશે. પણ ભાઈની સાથે વાત કર્યા પછી શું થશે ને મને એ નથી ખબર. શું લાગે ભાઈ ખીજાશે આપણને? હવે મને કેમ ખબર હોય? આ બધું છે ને પહેલાં વિચાર કરવાનો હતો. હવે જે થઈ ગયું એ થઈ ગયું. પણ હું શું કહું તને, પણ એ આપણે બધા પોઝિટિવ વિચારીએ. ભાઈ હા પાડશે. પોઝિટિવ વિચારવાથી પોઝિટિવ થતું નથી ને. હા, આ હવામાં સપના જોવાનું બંધ કરી દે. જો નહીં માન્યા ને તો બંનેની વાટ લાગી જશે. મારા ઘરે તો ખબર પડી જ ગઈ છે, તારા ઘરે પણ ખબર પડી જશે. અને એમાંય તમે લોકો અમારા જ ઘરમાં રહો છો ભાડે, એટલે પછી તો જો નહીં માન્યા ને તો બંને ફેમિલીના રિલેશન ખરાબ થઈ જશે. પણ આમ તું ગણે ને તો સારું છે કે ખબર પડી ગઈ. કારણ કે જેટલું બને એટલું વહેલું આપણે બંનેના લગ્નની વાત થાય ને. હા, બહુ ઉતાવળ છે લગ્ન કરવાની. પહેલાં મારી કોલેજ બાકી છે ને, એ પૂરી કરીએ. હા, પણ અત્યારે મને તારા ભાઈની ચિંતા થઈ છે. ચિંતા તો મને થઈ રહી છે, પણ શું કરી શકીએ હવે. લેટ ઇટ બી. જે લખ્યું હશે એ જ થશે ને. પણ આ તારા ભાભી કઈ રીતે અચાનક આવી ગયા ત્યાં? હવે મને શું ખબર હોય ભાભી ક્યાં જતા હોય, ક્યાં આવતા હોય. આવી ગયા તો આવી ગયા. હમણાં તો પોતે જ કહેતો હતો કે છોડ ને બધી વાત થઈ ગયું એ થઈ ગયું. તારે પહેલાં તારી કોલેજ પૂરી કરવાની છે, મારે પણ થોડા સપના બાકી છે. હવે અત્યારે બંનેના ઘરે ખબર પડી જશે ને તો ખબર નહીં, મોટી બબાલ પણ થઈ શકે છે. હા, તો એક કામ કરીએ, અત્યારે બ્રેકઅપ કરી લઈએ. ચાલશે ને? બ્રેકઅપ? હા. તારે ચાલશે? મારે તો નહીં ચાલે, પણ એમાં વિચારવા માટે એટલો પોઝ કેમ લીધો? એમાં વિચારવાનું શું? એવું કંઈ નહોતું, હું તો ખાલી તારી મસ્તી કરતો હતો. મસ્તી તો ઠીક છે, પણ કઈ બાજુ જાય છે? જતો તો ઘરે, પણ તું કહે તો આપણે બંને બહાર ફરવા પણ જઈ શકીએ છીએ. હા, ફરવા સિવાય કોઈ બીજી વાત મગજમાં આવે છે? ફરવા સિવાય તો તું જ આવે છે. હા, કંઈક પોઈન્ટની વાત કરીને તો ફરવા તો જઈશું, પણ હમણાં નહીં, હજુ વાર છે. એક કામ કર, પહેલાં મારે માર્કેટ જવું છે. તું મને માર્કેટ સુધી ડ્રોપ કરી દે. ચાલ માર્કેટ. અહીંયાથી નહીં, તું આગળ વેઇટ કર મારો, હું ત્યાં આવું છું. ત્યાંથી આપણે સાથે જઈશું. એકવાર આજુબાજુમાં જોઈ લેજે, તારા ભાભીની જેમ કોઈ બીજું તો ઊભું નથી ને? હા, હા, બધું હું જ કરીશ. હા, તું કંઈ ના કરીશ. અરે હું પણ જોઈ લઈશ. સારું, જા હવે. ચાલ આગળ ઊભી રહેજો, હું આવું છું. હમણાંના તો તમે દેખાણા જ નહીં. હા, ક્યાં રહો છો ને ક્યાં કરો છો ખબર નથી પડતી. ક્યાં દેખાતા નથી. આ મંદિરના ભજનમાં તે દિવસે ન આવ્યા, પછી આ પેલી બર્થડે પાર્ટી હતી મીનાબેનની એમાંય ન આવ્યા. અરે શું મજા કરી અમે તો, વાહ વાહ, જલસે જલસા પડી ગયા. જો રીચાબેન, હું કોઈના જન્મદિવસની પાર્ટીમાં જાતી જ નથી, તમને ખબર જ છે. એ બધું જુવાનિયાઓનું કામ. હવે હું ત્યાં આવીને શું કરું? અરે આ મીનાબેન એ આપણી ઉંમરના છે, એને ક્યાં જુવાનિયાની વાત કરો છો. સરસ મજાનું ડેકોરેશન કર્યું હતું, અને ભજનવાળા અને પેલા ગીત વગાડવાવાળા ને ગરબાવાળા ને બધાને બોલાયા હતા. લગ્ન જેવો માહોલ હતો. શું તમે વાત કરો. પણ મારે નહોતું આવું. હું છે ને એવી બધી પાર્ટીઓમાં નથી જાતી રીચાબેન. હા હા, તમે પાર્ટીઓમાં નથી જતા અને બસ આ ઘર કુકડા થઈને બેસી ગયા છો. ઘરની બહાર નીકળો ને તો 4 વસ્તુ ખબર પડે. સાચી વાત છે, પણ ને આ શું હંમેશા તમે ટેન્શનમાં રહ્યા કરો? મને તો સમજાતું નથી. તમે 24 કલાક તમારું મોઢું આમ જ હોય, જાણે કેટલી બધા દુઃખોના પહાડ પડી ગયા હોય. જે હોય ને મનને હસી ખુશીને રાખો તો શાંતિથી જીવાશે. રીચાબેન, તમારી વાત હાવ સાચી છે. બસ હવે જો ને અમારે દામિનીના લગ્ન થઈ જાય ને એટલે ગંગ નાયા, પછી મારે કાંઈ ઉપાધિ નથી. આ જો વહુ તો એવી હારી મળી છે, એમ સમજો ને કે આખો મારો જન્મારો સુધરી ગયો. પણ હવે આ મારી દીકરી હારા ઘરે જાય એટલે મારે ઉપાધિ નહીં. હા બરાબર છે. ના ના, વહુ તો સારી જ મળી છે. હા જુઓ ને,
મારે એવું જ છે, જેમ તમને તમારે દામિનીની ફિકર છે ને એમ મને મારા જયની ફિકર છે. આ જો વહુ સારી આવી જાય, જયના લગ્ન થઈ જાય એટલે હુંય ગંગા નાવ. પણ શું છે ને, જો ખોટું ના લગાડતા ભારતીબેન, દીકરી એ દીકરી ને વહુ એ વહુ. વહુ કોઈ દિવસ દીકરી થાય નહીં. અને તમે તમારી વહુના વખાણ કરો છો, ઘણીવાર સાંભળ્યું છે. આ સત્સંગમાં આવતા હોય ત્યારે કહો મારે વહુ જેવી કોઈ નહીં. પણ વહુને બહુ માથે નહીં બેસાડવાની, નહીંતર શું છે ને કાલે ઉઠીને હેરાન થવાનું થાય. તમારી વાત હાવ સાચી છે. વહુને માથે ન ચડાવાય, પણ આપણામાં એક કહેવત એ છે ને કે હાલતા બળદને હળી ન કરાય. એ બધી રીતે હરખી હોય, સવારે વહેલી ઉઠી જતી હોય, આખો દી કામ કરતી હોય, સાંજે પાછી વહેલી હોઈ જતી હોય. મારે પછી હું કામ એને કાંઈ બોલવું પડે ને કહેવું પડે? હા, એ વાંકી ચાલે તો મારે કેવું પડે. એ જ કહું છું કે ખોટી છે ને બહુ વધારે પડતા વખાણ નહીં કરવાના. કહેવત છે ને વખાણેલી ખીચડી દાળે વર્ગી, એવું થાય. એના કરતાં તમારે એના બહુ વખાણ નહીં કરવાના. અને જો ખોટું ના લગાડતા હા, પણ તમારી વહુ છે ને થોડી આખા બોલી તો ખરી. હા, નાના મોટાની મર્યાદા જરાય નથી એને. આ જમાનામાં એવું જ છે. સાચું બોલે ને એ કોઈને ન ગમે. અને તમે જે વખાણની વાત કરો ને એને મોઢે હું કોઈ દી વખાણ ન કરું. આ તો બહાર બધાને કહું કે મારી વહુ જેવી કોઈની વહુ નહીં. અને હું કામ આપણા ઘરની વાત તો આપણે હું કામ બહાર રોડ પર લાવવી પડે? જેવી છે એવી મારે જ તો એને નિભાવવાની છે ને, તો પછી એને ખરાબ કહીને હું કામ હું એને વગોવું? હા હા, બરાબર છે. તમારે જ નિભાવવાની છે તો તમારે ખરાબ શું કામ કહેવી? હવે 100 વાતની એક વાત જો ભારતીબેન, આ તમે તમારી દીકરીના લગ્નની ચિંતામાં છો. આ તમારી વહુ સારી આવી જ ગઈ છે તો સારું ઠેકાણું તમારી વહુને જ કોને ગોતે? સારી જગ્યા હશે તો તમારી દીકરી સારા ઠેકાણે જ જશે. તમે જ કહ્યું ને બહુ સમજણી ને સંસ્કારી વહુ છે, તો એને કોને એ બધું એના માથે નાખી દેવાય. હવે ચિંતા ન કરાય તમારે. એ તો વહુ જ્યારે કંઈક માગું લાવશે ને, મારા સગાનો કોઈનો દીકરો છે ને આપણે દામિનીની વાત નાખીએ ત્યારની વાત ત્યારે. પણ અત્યારે એક વડીલ તરીકે મારે ન ગોતવું પડે? મારે ધ્યાન ન રાખવું પડે? હા હા, તમારે ઘણું બધું ધ્યાન રાખવાની જરૂર છે. પણ જવા દો. આમાં શું છે ને કે સાચું કોઈને પચે નહીં ને, પછી એ તમે હોય કે હું હોઉં, કંઈ નહીં. તમારી દામિનીને સારું ઠેકાણું મળી જશે અને સેટ પણ થઈ જશે. એમ મારા દીકરા માટે પણ સારી છોકરી મળી જ જશે. પણ આમ મોઢું છે ને કાંઈ ટેન્શનમાં રાખ્યું હોય એવી રીતે નહીં રહો. શાંતિથી સારી રીતે રહ્યો અને મજા કરો. હા, ટેન્શનમાં નથી રહેતી, હું વિચારોમાં હોઉં. એ જ કહું છું ને, વિચારોમાંય નહીં રહો. વિચારો કરવાથી કંઈ તમારું કામ તો પાર નહીં પડે ને. હવે સાંભળો, આજે છે ને પેલા સરલાબેનને ત્યાં સત્સંગ રાખ્યું છે. ભજન ગાવા હોય તો આવી જજો. સારું, કેટલા વાગે છે? 4 વાગે. સારું, તો લ્યો હું ચા પાણી પીને આવું છું હા હમણાં. હા, ના ના, આમ તો ત્યાંય ચા પાણી રાખ્યા છે, વાંધો નહીં. આ પણ સમયસર આવી જજો. હો. પણ રીચાબેન, મારું કેવું છે, ઘરની બહાર નીકળું ને રકાબી ચા પીને જ નીકળું. પછી ક્યાંય મળે ન મળે ને તો ઉપાધિ નહીં. હાલો ત્યારે હું જાઉં. હા હા, જાઓ. હા, પણ 4 વાગે આવવાનું ભૂલતા નહીં. એ આવી જઈશ ને, તમે અહીંથી નીકળો ને તો મને હાવકલો કરતા જાજો. હા. ભૂલને મીરા, શું વાત કરવી છે? જો ફરી વખત તું આ નીચે થયું હતું ને એવું નહીં કરતી. મારી સાથે વાત કરવાની હતી ત્યારે બા આવી ગયા હતા અને વાત કહેવાની બંધ જ રાખી હતી. હા તો બાની સામે કહેવાય એવી નહોતી એટલે ન કરી. હવે અત્યારે છે ને આ બીજી વાતોમાં મને નહીં ઉલઝાવો, નહીં તો પાછી આ વાત ભૂલી જઈશ. હા તો ભૂલી જાય પહેલાં કહી દે ને શું વાત કરવાની છે. હા, નકર પછી છોડ. આમ જો, આમ પણ મારે શેર માર્કેટનો અત્યારમાં સમય થયો છે, પતાવી દો. દેવાંગ, વાત જાણે કંઈ કેમ છે ને કે આપણા દામિની બેન છે. હા, દામિની બેન છે, કોલેજ કરે છે, બહાર જાય છે, આવે છે. તો દામિની બેન છે ને એટલું જ રાખો. અને આપણા ઉપરવાળાનો છોકરો ઉપરવાળાનું નામ નહીં લેતી પ્લીઝ યાર. ખબર છે બાંધવાનું થયું હશે. હા, દામિની બેનને ને ઉપરવાળા હરીચાબેનને બંનેને બાંધવાનું થયું હશે. આ રોજે રોજ તારી સાથે થાય છે, આજે દામિની સાથે થયું હશે. રીચાબેન નહીં, જય. રીચાબેનનો છોકરો જય. જય અને દામિનીને બાંધવાનું થયું. જય મારી બેન સાથે બાંધ્યો. આજે તો એની ખેર નથી. કમ, હું જાઉં છું. પણ જય અને દામિની ઝઘડો નથી થયો.
તો ઝઘડો નથી થયો. આ શું કહેવા શું માંગે છે બોલ ને. જય અને દામિની એકબીજાને પ્રેમ કરે છે. કેવી માણસ છે. હા બાબત એકદમ સરળતાથી કહી શકે ને. શું વાંધો છે? સારું છે બંને એકબીજાને પ્રેમ કરે છે તો. શું? હા તો એમાં શું? આમ આટલું મોટું શું એમ શું કરવાનું? હું તો ડરી જ ગઈ હતી કે તમને આવી કઈ વાત ખબર પડશે ને તો તમે તો મારા પર હાથ ઉપાડી લેશો, પણ તમે તો આટલું ઈઝીલી લઈ લીધું બોલો. અને હું ખોટે ખોટી ડરતી હતી. દામિની બેન મને કહેતા જ હતા કે મારા ભાઈનું તમારી પાસે કઈ ચાલતું જ નથી. સાચી વાત નીકળી. તમારું હા સાચી વાત નીકળી. હા સ્વીકારી લેવાની, કંઈ વાંધો નહીં. પણ જો આપણે લોકોએ દામિનીને સમજાવવી પડશે, એને કહેવું પડશે કે જે જગ્યાએ સગાઈ કરવાની રાહ જોઈને બેઠી છે ને ત્યાં ડેફિનેટલી સગાઈ તો નહીં જ થાય. જોકે છોકરો બહુ સારો છે, કમાવ છે, લાઈન પણ બહુ સારી છે, કોઈ બાબતે છોકરો વાંકમાં નથી. પણ એના મમ્મી પપ્પા એ તો આપણે રોજે રોજ જોઈએ છીએ ને. આખો દિવસ ઝઘડવાનું શરૂ હોય છે. સાચું કહું ને તો એ રીચા તો મને નથી ગમતી. રીચાને જોઉં ને તો મને બહુ ગુસ્સો આવે. પણ હવે શું થાય, આ દામિની બેન ત્યાં જ પ્રેમ કરીને બેઠા ને એમાં વાંક મારો તો નથી ને. હવે તમારી બેનને સમજવું જોઈએ ને કે આપણે પ્રેમ ક્યાં કરવો જોઈએ ને ક્યાં નહીં. એ જ કહું છું. એક ભાઈ તરીકે હું એને કંઈ વધારે નહીં કહી શકું, પણ ભાભી તરીકે તું દામિનીને સમજાવી શકે. એટલે તું વાત કરજે અને કહેજે કે તારા ભાઈ કહેતા હતા એની સાથે લગ્ન સગાઈ આવું કંઈ જ નહીં થઈ નહીં શકે. થાય. તારે પ્રેમ કરવો હોય તો કરજે. શું પ્રેમ કરવો હોય તો કરજે. હા પ્રેમ જે કરે છે ને એ છોડી દે એમ કહેવાનું છે, બીજું કંઈ નહીં. ઓકે, આ પ્રેમ બધું છોડી દે. હા હા. હા જેવી રીતે મારી સામે બોલે છે ને એના કરતાં થોડું કડક થઈને આમ દાંત કાઢતા કાઢતા સ્માઇલથી નહીં કહેવાનું, નકર નહીં કરે. એને ખબર પડે છે કે નાની કીકલી નથી. ઓકે, હું છે ને એક કામ કરીશ. જ્યારે દામિની બેનને ગુસ્સો કરવા જઈશ ને ત્યારે પ્રેક્ટિસ કરીને જઈશ, એટલે મને હસવું નહીં આવે. હા એ તો તારું આ થોબડું જોઈને જ ખબર પડી જાય છે કે તને હસવું આવશે કે નહીં આવે. તો એમાં મારા પર શું ગુસ્સો કરો છો? પોતાની બેન પ્રેમ કરે છે, હું તો એક તો વાત લઈને આવી બોલો અને બધો ગુસ્સો મારા પર કરવાનો. પણ હા. 100 વાતની એક વાત છે. વાત તમારી સાચી છે. રીચાના ઘરે લગ્ન તો નહીં જ થાય. રીચાનો સ્વભાવ કૂતરા જેવો છે. આ દામિની બેન ત્યાં જશે ને તો હેરાન થઈ જશે. અને જો દામિની એમ કહે છે કે મારે લગ્ન કરવા છે એની સાથે જ કરવા છે તો શું કરીશું? નહીં થાય. શું નહીં થાય? એ નહીં સમજે તો પછી આપણે લગ્ન કરાવવા જ પડશે. એ વાતને પણ માન્ય રાખવાની. પણ એક વખત એક વડીલ તરીકે આપણી ફરજ બને છે કે એની સાચી વાત જણાવીએ. પછી માને ન માને તો પછી આપણે કંઈ કરીશું ને એમના માટે. ઓહો લ્યો કેવું સારું નહીં, આંગણું સાફે થઈ ગયું, ઓટલાય વળાઈ ગયા. બહુ ઝડપી કામ છે હો તમારું, બહુ ઝડપી કામ છે. ઉપર આવી જાઓ. હું એ જ વિચારતી ને શું છે ને કચરો વાળી દીધો ને તો મને થયું કે ઉપર આવું કે ન આવું. થઈ ગયા નવરા? હાસ તો અમારે કામ કેટલું હોય, અમે ઈન મીન ને તીન. મારો છોકરો તો સવારમાં ઉઠે, જોગિંગ કરે, એનું પ્રોટીન શેક બનાવું, પછી એ પ્રોટીન વાળું ખાય, એના પપ્પા માટે ટિફિન બનાવું. અને તને તો ખબર જ છે ને અમારા ઘરે કામવાળી પણ આવે છે. ખબર છે હા રીચા બેન, મને બધી જ ખબર છે. હા. પણ હું છે ને આ ઘરની વહુ છું અને વહુઓને કામ કરવાની ફરજ હોય. હા. પણ હવે જેના ઘરમાં વહુ જ ના હોય એને શું ખબર? હા સાચી વાત કીધી. હા જેના ઘરમાં વહુ જ ના હોય એને શું ખબર? કેવી રીતે ખબર પડે કે વહુઓ કામ કઈ રીતે કરે? પણ શું કહું, મારો દીકરો છે ને એ પણ પરણશે, ઘરમાં વહુ આવશે. પણ મારા ઘરની વહુ છે ને બહુ નસીબદાર હશે. તારી જેમ કામવાળી તરીકે કામ નહીં કરતી હોય. બહુ નસીબદાર હશે કે એને તમારા જેવી સાસુ મળશે જે આખા ઘરનું પ્રોટીન એકલી જ ખાઈ જાય. એ બસ આ જીભડો છે ને એ સંભાળીને રાખ. હા કેમ મરચું લાગ્યું? સાચું કીધું એટલે સાચું કહું ને ખોટું નહીં લગાડતી. આ ઘરમાં તારી હેસિયત કામવાળી જેટલી જ છે. કામવાળી જેટલું કામ કરે ને એટલા બધા કામ તું કરે છે. કચરા પોતા વાસણ કપડાં. અને તારા સાસુ
જો રસોઈ બનાવી નાખે છે ને આને કહેવાય હોશિયારી. બહુ હોશિયારી સમજાવી હો તમે મને. તમે છે ને મારી એક સલાહ માનો. આ તમે ગમે ત્યાં માંગુ લઈને જાઓ ને જયભાઈનું તો તમે છે ને એની સાથે ન જતા. તમને જોઈને જ કોઈ છોકરી નથી આપતું. હા, અચ્છા તારી સલાહને છે ને મેં મારી સર આંખો પર રાખી. તું કે છે ને એમ જ કરીશ. આમે મારો દીકરો જેવો રૂપાળો છે ને કે છોકરી જોતા હોય તો જા પાડી દે. મારે જવાની જરૂર જ નથી. એટલે જ અત્યાર સુધી વાંઢો છે. હા, પણ હજુ એની એટલી ઉંમર નથી થઈ કે મારો દીકરાને વાંઢો કહેવો પડે. હવે 25 વર્ષ સુધી જે ના પરણે એને વાંઢો ન કહેવાય. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. રીચાબેન, મને એવું કેમ લાગે છે કે આ લગ્ન પહેલા છે ને તમે કોઈ જગ્યાએ નોટંકીમાં ભાગ લેતા હોય. હે લે, તને કેવી રીતે ખબર પડી? વર્ષો પહેલા મેં આ કામ કરેલા છે. શું છે ને કે અમારા બાપ દાદા વડવાના વડવા છે ને વર્ષો પહેલા ભવાઈનું કામ કરતા હતા અને એટલે કદાચ અમુક ગુણ હોય મારામાં. હવે એ બધી વાત છોડ ને, પણ તને મેં કામવાળી કીધું ને તો ખોટું નહીં લગાડતી. શું છે ને કામવાળીને કામવાળી જ કહેવાય. કોઈ વાંધો નથી. તમે મને ગમે તેમ કહો. તમે છો કોણ મારા માટે કે હું તમારી વાતને દિલ પર લગાવું? એ વાત પણ સાચી. હું છું કોણ? તો તારે આટલો ગુસ્સો જ ના આવવો જોઈએ. હું ગમે એ કહું, તને કામવાળી કહું, તને માંગવા વાળી કહું કે પછી તને ભિખારણ કહું, તને શું ફરક પડે? કઈ ન ફરક પડવો જોઈએ. રીચાબેન, વધારે બોલો છો હવે. અચ્છા, હું વધારે બોલું છું અને તું ઓછું બોલે છે. હું તો છે ને તમારું મોઢું બોલાવા રાજી જ નથી. કારણ કે શું, આ તમે વર્ષો પહેલા સદીઓ પહેલા જે કામ કરતા હતા ને એ લક્ષણો હજી ગયા નથી. બોલાવીએ એ ભેગા ચાલુ થઈ જવાનું. અરે, મેં તો તને તારી સાચી હકીકત કીધી. તને તારો ઓરિસો બતાવ્યો કે તું કોણ છે. એમાં આટલી ગુસ્સે શું કામ થાય છે? અરે હા, શું સવારમાં સવારમાં ભવાઈ ચાલુ કરી છે. નોટંકી, યુ નો. જયું નોટંકી, યુ નો. આ તમારી બૈરીને સાચું કહેવાતું નથી, નહીતર છે ને ચાલુ પડી જાય છે. પણ તમે દેવાંગ, હા દેવાંગ, એક કામ કર, જા તારી બૈરી બાજુ જા. હા, મારા વર આવી ગયા છે ને એ મારી સાઈડ રહેશે. હવે જોવો તો ખરા આ સવારમાં ભવાડો કરે છે. તો શું છે? મીરા, તું છોડ ને આ બધી વાતને. અને તમે શું કામ ને મગજમારી કરવા આવો છો? અમે લોકો આવ્યા છીએ તમારા ઘરે. તમે જાઓ ને, તમારા ઘરે જે કરવું એ કરો ને. મને નોકરાણી કહે છે. નોકરાણી? અરે નોકરાણી શું કામ કહો છો? નોકરાણી લાગે છે? હા. તમારા કપડા જુઓ ને, તમે એવા લાગો છો. અચ્છા, હું એવી લાગુ છું કેમ? તારી બાયડીની મેં નોકરાણી કીધી તો તને ખટક્યું? અરે તારી અત્તરવાર આ ઘરના એવા જ કામ કરે છે, કચરા પોતા વાસણ કપડા જે આપણે ત્યાં કામવાળી કરે, તો એને નોકરાણી નહીં તો શું એને મહારાણી તમે કહીએ? સમજાવો ને, સમજાવવા આવ્યા છો કે પછી આ બધું જોવા માટે? એ શું સમજાવે? એમના મોઢામાં તો જીભ રહેવા દીધી. ઓય, મારા વરને કઈ બોલતી નહીં ને તરત તરફ જડબું છે ને આમ વાક્કું કરી આ નાખી. તો બાયુના ગુલામ થઈને રહેવું ને એના કરતા કઈ કેવું સારું. એ મારા વર વિશે બોલતો ને હો. અરે જાઓ ને, જાઓ અહીંયાથી તમે. નહીં જાઉં. અને આ કઈ તારા બાપાએ નામે નથી લખ્યો બે ઓટલો. એક કામ કરો, તમે અહીંયા ઊભા માઈક લઈને બૂમ પાડો. ચાલ આપણે જઈએ અંદર. અહીંયા જઈશું, હો. બોલો જેટલું બોલવું એટલું. જય મારી કરામત, જય. આવું ન કરાય. હવે આપણે રહેવું ઉપર નીચે ને આવું આવી રીતે એ બધા તો બધુંય કરાય. હાલો હવે તમે હાલો. બોલીશ કઈ કેમ ભૂતની જેમ ઊભો રહીશ? અરે ઘડીકમાં તો શુંનું શું થઈ ગયું? સમય જતાં મીરા ભાભી શાંત થઈ જશે. શું શાંત થઈ જશે? ગુસ્સો જોયો છે મીરા ભાભીનો? હજુ હમણાં તો એમની સાથે વાત કરી હતી આપણા બંનેની, અને હવે તારા મમ્મી સાથે એમનો ઝઘડો થઈ ગયો. મારી સાચે મમ્મી જ હવે ભાભી બહુ ગુસ્સામાં છે. મારી મમ્મી સમજતી જ નથી યાર. ગમે ત્યાં જાય ને એટલે બસ એનો જીવડો શરૂ કરી દે છે. મજા આવે ને જે પણ હોય મનમાં આવે બોલી દેવાનું. એ વાત તો સાચી છે, તારા મમ્મી ગુસ્સો તો કરે છે. એને ખબર તો હતી નહીં ને કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે. નહીં તો મીરા ભાભી જોડે સરખી જ વાત કરે તે. કંઈ પણ તારા મમ્મી છે ને ગમે ત્યારે ગુસ્સો કરવા લાગે છે. જો તું ચિંતા ના કર, ધીરે ધીરે બધું શાંત થઈ જશે અને આપણા બંનેને લગ્ન પણ થઈ જશે. શું લગ્ન થઈ જશે? એ બંને જે પ્રકારનો ઝઘડો કર્યો છે ને, જે રીતે ઝઘડો કર્યો છે ને, મને નથી લાગતું કે આ વાતનું કોઈ સમાધાન હોય. મેં ભાભીને સમજાવવાની કોશિશ કરી છે પણ ભાભી છે કે મારી તો સામુય નથી જોતા. તારે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે
બધું સારું થઈ જશે ને હું સારું કરીશ. એમ તો અત્યાર સુધી ઘરે વાત કરવી જોઈએ ને. એક વાત કે મને, હા, તારા મમ્મીનો અને ભાભીનો ઝઘડો થયો પછી તારા મમ્મી સાથે તે કઈ વાત કરી? મમ્મીને સમજાવ્યું કે આવું ના કરવું જોઈએ? એ તો મેં કંઈ વાત નથી કરી. વાહ, વાત નથી કરી અને મને કહી રહ્યો છે કે હું બધું સારું કરીશ. શું સારું થઈ જશે? એમાં મને એવું છે, નથી. મને આખી વાતની ખબર જ નથી. કઈ વાત પર બબાલ થઈ છે મને કંઈ જ ખબર નથી. અરે એ વસ્તુ મેટર નથી કરતી કે કઈ વાતને લઈને ઝઘડો થયો છે. શું વાતને લઈને ઝઘડો થયો છે? તો થિંગ ઇઝ કે બંને ફેમિલી વચ્ચે ઝઘડો થઈ ગયો છે અને આપણા બંનેના લગ્ન પહેલી બુક્સ હું કાલે આપી જઈશ. હા વાંધો નહીં, તને જ્યારે પણ મેળ પડે ટાઈમનું ત્યારે આપી જશે. કઈ બુક્સ? કેવી બુક્સ? હા, તમારા બંનેના તો આ શું કહેવાય, લેક્ચર અલગ આવે, તમારા બંનેને વિષયો અલગ છે, તો એ તારે મમ્મી, અને આને બુક્સ અમને બંનેને લિટરેચર ગમે છે એટલે અમે બંને એક જ બુક લાવ્યા છે. હા, અને મારી ફ્રેન્ડ છે ને એ આના ક્લાસમાં છે, મારા ક્લાસમાં છે. એટલે એને બુક્સ આપવાની વાત હતી. હા હા, બરાબર છે. પણ તને કહી દઉં હા, જાણકારી માટે, મારા દીકરાથી દૂર રહેવાનું. શું છે ને કે તારી માં, તારી ભાભી, તારો ભાઈ બધા સ્વભાવના છે ને ખડ્ડુસ છે, ખડ્ડુસ. શું? આંટી, હા કેવી વાત કરો છો? હા, કેવી એટલે એકદમ સાચી, સરળ અને સીધી વાત કરી રહી છું. તારા ભાભીને બોલવાનું ભાન નથી, તારો ભાઈ તો એને વટે એવો છે, ને તારી મમ્મી દેખાય જેટલી ભોળી એના કરતાં ખતરનાક છે. એટલે છે ને મારા દીકરાથી દૂર રહેવાનું, નહીં તાર કાલે મારા દીકરાને છે ને ખોટો ચિતરી દેશે. કોઈના પરિવાર વિશે આવી વાત ના કરાય. એમ રહેવા દે ને તું. રહેવા દે ને બેટા, રહેવા દે, તને ખબર નથી પડતી. તમને બહુ ખબર પડે છે ને આંટી, તો આજે મને કહી દો કે તમે કેવા છો? તમે સર્વગુણ સંપન્ન છો? હા, હું સર્વગુણ સંપન્ન હોઉં કે ના હોઉં, મેં તને કહ્યું ને મારા દીકરાથી દૂર રહેવાનું એટલે દૂર રહેવાનું, સમજી? આમ છે ને આ બોર્ડર ક્રોસ નહીં કરવાની. મારા દીકરા અને તારી વચ્ચે છે ને એની માં છે, અને તું શાનો છાનો માનો આને મળે છે? હા, આપણા ઘરે જ બોલાવી લે ને, આ ગલીના નાકે કે પછી કોઈ જગ્યાએ આને એક મળવાની જરૂર. મિનિટ, કોના ઘરે? તમારા ઘરે? હા હા, એમાં હસવાની જરૂર નથી, ખી 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 કરીને. મમ્મી, હું તને આજે એક વાત કહી દેવા માંગુ છું. શું? હું અને દામિની હા. બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હે? શું? ફરી બોલ. હું અને દામિની એકબીજાને પ્રેમ કરીએ છીએ. તને આખા જગતમાં પ્રેમ કરવા માટે બીજું કોઈ ના મળ્યું બેટા? હા હા, એક જ મળી. હા, એક જ મળી એટલે હા. શું શું ખામી છે મારામાં? હો, જોયું? તારો જીબડો તારી ભાભી જેવો તો છે જ. શું ખામી છે મારામાં? મમ્મી, અરે ખામી કઈ છે જ નહીં એનામાં. આપણા ઘરનું ધ્યાન રાખશે પૂરેપૂરું. હા બેટા, તું ચૂપ રહે ને, તું ભોળો ભગત છે, અને આ છે ચાલાક લોમડી. એના ભાભી, એની માં, એના ભાઈ જેવી. 100 વાતની એક વાત કાન ખોલીને સાંભળી લે બેટા. આ દુનિયાની છેલ્લી છોકરી હશે ને તો આની સાથે તો હું તને નહીં જ પરણાવું. ભલે મારો દીકરો વાંઢો મરી જાય, પણ તારા જેવીને મારા ઘરની વહુ તો ક્યારેય નહીં બનાવું. ચાલ. આંટી, દામિની, દામિની શું છે આ? કેમ એટલી ગુસ્સામાં છે, નારાજ છે? શું થયું બેટા? બા, તમને ખબર નથી, હા તમે મંદિરે ગયા ને એના પાછળથી ઘરમાં શુંનું શું થઈ ગયું? કેમ? શું થયું ઘરમાં? કઈ તોડફોડ થઈ, ભાંગફોડ થઈ? ના, હવે તોડફોડ તો નથી થઈ, પણ બસ થવાની જ હતી. શું પણ તું મગનું નામ મરી પાડીશ? કંઈક બોલીશ? હા, તમે મંદિરે ગયા ને પછી ભાભી અને પેલા રીચા આંટી બંને વચ્ચે બરાબરનો ઝઘડો થયો, અને એ પણ ખાલી આઈ થિંક કે કચરો કાઢવાની કે એવી જ કંઈક બાબત હતી. એકબીજાને મળ્યા અને વાત કરી. કોને ખબર કેવી તો શું વાત થઈ ગઈ બંનેને કે બાંધવા પર ઉતરી આવ્યા અને આખી સોસાયટી જમા કરી દીધી. આ રીચા તો છે ને છે જેવી બાધેડું છે, બાધેડું. કોણ જાણે આપણા જ પડોશમાં ક્યાંથી ભટકાણી. એકે ઘર એવું નથી કે જેની સાથે ન બાંધી હોય. એનાથી ફરક નથી પડતો બા.
ધ થિંગ ઇઝ કે એમણે ભાભી સાથે ઝઘડો કર્યો છે. હવે આપણે લોકોને એટલા સારા સંબંધ છે અને એમાં આ ઝઘડો અને આ સોસાયટીમાં આપણું નામ ખરાબ થયું ને એ વાત તો અલગ. બધા કેવી વાતો કરતા હતા. દામિની, હવે આજે આ વાત નીકળી છે ને એટલે હું તને કહું છું. અરે ઘણી વાર તો એણે મને રીચાની વિરુદ્ધ કેટલી ચડાવી છે. આવી વહુ તમે હું કામ લાવ્યા, એ નકામી છે, આખા બોલી છે, એનામાં કોઈ સંસ્કાર નથી, તમે એને કેમ બોલતા નથી, કેમ દાબમાં રાખતા. અરે મારા ઘરની વહુ છે, મને ખબર છે કે મારે કેમ રાખવાની એને. નાના બાપ, તમારી કોઈ ભૂલ થતી હશે. રીચા આંટી એવા નથી, એ શું કામ ને એવું કરે? બેટા કર્યું એ તો હકીકત છે અને કેટલી વારનો એણે ઝઘડો કર્યો જ છે, પણ તું શું કામ એનું ઉપરાણું લે છે? બાપ, મેં હજુ થોડા સમય પહેલાં જ ભાભીને વાત કરી હતી. શેની? હું અને જય એકબીજાને પ્રેમ કરીએ છીએ. જય? રીચા બેનનો છોકરો? હા, અમે લગ્ન કરવા માગીએ છીએ. દામિની, આપણે બાજુમાં રહીએ, તું રીચાબેનનો સ્વભાવ જાણે છે, એ આખી શેરીમાં બધાની સાથે ઝઘડી ચૂક્યા છે અને છતાંય તારે એના છોકરા સાથે પ્રેમ કરીને એના ઘરની વહુ થવી છે અને તું શું માને છે? એ તને સુખેથી રહેવા દેશે? બા, એવું ના હોય. અત્યાર સુધી રીચા આંટીએ તો મારી સાથે કોઈ દિવસ ઝઘડો નથી કર્યો અને એમને તો આ વાતની ખબર પણ નથી. જુઓ, એ બીજાની સાથે ગમે તેવા રહેતા હોય, મારી સાથે સરખી રીતે રહે છે ને, એટલે મારે જય સાથે જ મેરેજ કરવા છે અને એ પણ મને એટલો પ્રેમ કરે છે. અને બા, હા, તમારા લોકોનો ઝઘડામાં અમારા લોકોનો શું વાંક છે? કાંઈ વાંક નથી, તારો અને જયનો કાંઈ વાંક નથી, પણ એ ઘરે જવામાં તારી કોઈ ભલાઈ પણ નથી. ભૂલી જા તું, એ જઈને ભૂલી જા. આપણા સમાજમાં અને બીજે ક્યાંય પણ કોઈ પણ છોકરો પસંદ કર, પણ એના ઘરે નથી જવાનું. નહીં બા, એ તો શક્ય નથી. હું ભાભીને મનાવીશ. ભાભી મારી વાત માની જશે. તને ખબર નથી, કાગડો અને કોયલ રંગે સરખા, દેખાવમાં સરખા, પણ બંનેનો અવાજ અલગ છે. બસ સેમ એવું છે. એ કાગડો છે અને આપણું ઘર અને આપણી મીરા કોયલ છે. એ ક્યારેય આપણા ઘરમાં નહીં ભળી શકે અને તું એના ઘરમાં. બા, તાળી છે ને કાંથે નથી વાગતી. જો રીચાબેનનો બોલવાનો સ્વભાવ છે, એ કંઈક બોલ્યા હશે તો ભાભી ચૂપ નહીં જ રહ્યા હોય ને. જો એ એટલું બધું બોલતા હોય તો આપણે ચૂપ રહેવાય ને, તો વાત અહીંયા સુધી પહોંચે જ નહીં. હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે વાંક બંનેનો છે. આપણે એટલા બધા સંત મહાત્મા નથી કે કોઈ સામેવાળું બોલે તો આપણે બધું સહન કરી લઈએ ને ક્રોધ ન કરીએ. અરે સંત પુરુષોને પણ ક્રોધ આવે છે અને એ લોકો પણ શ્રાપ આપે, તો આપણે તો પામર માનવી છીએ. એ બોલે બે શબ્દ તો આપણી મીરા સહન ન કરે, અરે તુંય સહન ન કરે. અને મને ખબર જ છે. બસ મારી તો એક જ સલાહ છે કે તું જઈને ભૂલી જા, આપણે એ ઘરમાં નથી જવું. હા, દેવાંગભાઈ, ઓ દેવાંગભાઈ, હા બોલો. હું શું કહું? હવે તમે શું કહેતા હોય મને થોડી ખબર હોય. શું કહેવાનું છે બોલો. એક મિનિટ, તમે પહેલા મારી વાત તો સાંભળી લો. હા બોલો, તમારી વાત જ સાંભળું છું. તમે તમારા મમ્મી જોડે વાત કરી? હા, કરી લીધી. શું કીધું એમણે? મારા મમ્મીને મેં વાત કરી લીધી અને અમે લોકોએ તો બધું નક્કી પણ કરી રાખ્યું હતું. હા, તમારી ઘરે આવ્યા અને લાગે છે તમારી મમ્મીને કંઈક અલગ જ પ્રકારનું સુરાતન ચડ્યું છે. હા જુઓ ને, મારી પત્નીનું અપમાન કરી નાખ્યું. હવે મને લાગે છે કે આ વાત કોઈ કાળે શક્ય નથી. હા જો તમારા મમ્મી સામે ચાલીને મારી પત્નીની માફી માગે ને તો જ આ લગ્ન શક્ય છે, નકર નહીં. મારી મમ્મી તો બહુ જીદ્દી છે. હવે મનાવવાની હું પૂરી ટ્રાય કરીશ, પણ મને લાગતું તો નથી કે એ સામે ચાલીને માફી માંગશે. કંઈ વાંધો નહીં, ન માગે તો અમારે ક્યાં માફી મગાવી છે? અમારે ક્યાં કંઈ કામ છે? હા તો તમારે લગ્ન કરવા હતા અને અમને લાગ્યું કે તમારામાં કોઈ ખોટ ખાપણ નથી. તમે માણસો સારા છો, કમાણીમાં સારા છો, દેખાવ છો સારા અને મારી બેન માટે યોગ્ય છો.
એટલા માટે જ મારી પત્નીને સમજાવીને તમારી ઘરે લાવ્યો હતો. પણ એ સમયની પરિસ્થિતિ જોતાં મને તો લાગે છે કે તમારા મમ્મી આ વાતથી જરાય રાજી નથી. પણ તમે એકવાર મારી વાત તો સમજો. હું અને દામિની બંને એકબીજાને બહુ જ પ્રેમ કરીએ છીએ. હવે મમ્મીની જે નાની એવી ભૂલ થઈ છે. નાની એવી હા એટલે અમારા લોકોનું અપમાન કર્યું તમારા ઘરે આવ્યા ત્યારે એ નાની ભૂલ લાગે છે? સોરી, નાની નહીં, બહુ મોટી ભૂલ એમણે કરી. પણ હવે ભૂલ કઈ રીતે સુધારી શકું હું? માફી મગાવીને. તમને પહેલાં જ કહી દીધું કે તમારા મમ્મી મારી ઘરે આવીને મારી પત્નીની માફી માંગી લે, એમના પગ પકડી લે અને મારી પત્ની તરત જ માફ કરી દેશે. આ વાત ત્યાંથી જ અટકી જશે અને નવેસરથી નવા સંબંધો સાથે નવી શરૂઆત. મારા મમ્મીનો કહેવાનો સાર એવો તો નહોતો, પણ એ તો કંઈક વાત એવી થઈ એટલે એમને એમાંથી કહેવાય ગયું. તો કહેવાય ગયું તો સ્વીકારી પણ શકે ને. જે માણસથી ભૂલ થઈ છે માણસ સ્વીકારી લે તો શું વાંધો છે? અને આમ પણ હા, તમારા મમ્મીએ એ દિવસે કંઈ બાકી નહોતું રાખ્યું. અમે લોકો તો બધું જ ભૂલીને, હા, જે કંઈ પણ જૂના સંબંધો હતા એ બધા ભૂલીને નવા સંબંધમાં રાજી થવા આવ્યા હતા. મારી બહેનને તમારી સાથે લગ્ન કરાવવા હતા મારે, અને એટલા માટે જ અમે લોકો સામે ચાલીને આવતા હતા. દેવાંગભાઈ, તમે અને તમારા પરિવારવાળા અમને પૂરેપૂરો સપોર્ટ કરો છો અને હું મારા મમ્મી તરફથી હું માફી માંગુ છું. અને તમે કહો તો હું ભાભીની માફી માંગીશ. મારા મમ્મીના પગે હું પડીશ. જો તમારો આમાં કંઈ જ વાંક નથી અને અમે તમને વાંકમાં રાખતા પણ નથી. વાત બહુ સિમ્પલ છે. મારી બહેન હજી તમારી ઘરે નથી આવી ત્યાં તો તમારા મમ્મીએ એમનું રૂપ પણ બતાવી દીધું. હવે વિચાર કરી લો, કાલે મારી બહેન લગ્ન કરીને તમારી સાથે તમારા ઘરે આવશે, પછી બની શકે કે અમારે લોકોએ પણ આવવા જવાનું થાય. ના અને ના, ત્યારે તમારા મમ્મીએ કંઈક ખરાબ પગલું ભર્યું તો એવું કંઈ જ નહીં થાય. એની હું તમને ખાતરી આપું છું. ખાતરી આપવાથી કંઈ ના થાય ને. કારણ કે આમ પણ મારે તો મારી બહેનના ભવિષ્ય વિશે વિચારવાનું છે. કોઈ પણ ભાઈ ક્યારેય પણ પોતાની બહેનને એવા ઘરમાં તો ન જ આપે જે ઘરમાં એના સાસુમાં એનું માન ન જાળવે, એને ઇજ્જત આપીને બોલાવે નહીં. મારા તો માફ કરજો, આમાં હું કંઈ ના કરી શકું. મારા મમ્મીને તમે એકવાર માફ કરી દો. એ એમના વહુની બહુ જ ઇજ્જત કરશે, એને માન આપશે. હા, પણ તમે જે વાત મને સમજાવો છો એ વાત તો હું માની ગયો છું ને. મને સમજાવવાનો કોઈ ફાયદો જ નથી, કારણ કે મારા મનમાં કંઈ નથી. જે વાત છે એ બધી જ તમારી ભાભી એટલે કે મારી પત્નીના મનમાં છે અને તમારી મમ્મીના મનમાં છે. એટલે આ વાત એ બંને જણા જો ક્લિયર કરી લઈને તો નથી તમને કોઈ વાંધો કે નથી મને કોઈ વાંધો. આપણે લોકો એગ્રી છીએ. હું મારી ઘરે જઈને વાત કરી દઈશ. ઓકે? ઓકે. તો પહેલાં તમે તમારા મમ્મીને મનાવો અને એમને કહો કે એમણે જે ભૂલ કરી છે ને એની માફી માંગી જાય. ચાલો ત્યારે મારે કામ છે, હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ, મને ખબર છે કે તું મારી સાથે કઈ વાત કરવા આવ્યો છે, પણ હું તને કહી દઉં છું, તારા બનેવીએ તને ગમે તેટલું કીધું હોય કે જઈને તારી બેનને સમજાવ, પણ હું એકની બે નથી થવાની. એટલા પણ હવે થોડુંક તો તું સમજતા શીખ. અત્યારે છોકરાઓને છોકરીઓ નથી મળતી અને તારે આ સામેથી જ માંગવું આવે છે તો પછી. અરે ભાઈ, એ તને દેખાય છે કે એ સારું છે, પણ સારું નથી. અરે આ વર્ષોથી હું જાણું છું એ લોકોના ઘરના વ્યક્તિઓનો સ્વભાવ. હવે એવા ઘરની છોકરી મારા ઘરે લાવીને મારા ઘરને બરબાદીના ખાડામાં નાખું? અરે પણ તારે ક્યાં આવે એની હારે જીવવું છે? આ તારો છોકરો એને પ્રેમ કરે છે, એ છોકરી એને પ્રેમ કરે છે, એટલા 2 વર્ષથી રિલેશનમાં છે, તો પછી હવે વાંધો શું છે તમને? અરે પણ મારા દીકરાના ભવિષ્ય વિશે વિચારવાનું કે નહીં? એ તો અમે પહેલેથી ગગા જેવો છે, એને તો એના સારા નરસાનું ભાન જ નથી. અમારે મા બાપ તરીકે નહીં વિચારવાનું? જો મા બાપ તરીકે કાંઈ નહીં હો, તું એક જ જીદ લેશો. મારા પટેલને મેં પૂછ્યું હતું ને એટલે એણે જ મને અહીંયા મોકલ્યો કે તારી બેન માનતી નથી. અત્યારે એક તો ઠેકાણા મળતા નથી ને સામેથી આવ્યું છે તો એ નકરી ઝઘડો કર્યા રાખે છે. હા બસ, મને ખબર જ હતી કે એમને એમની વાત હું નહીં માનું ને એટલે તને મોર કરશે, તને આગળ કરીને કહેશે કે તારી બેનને સમજાવ ને. પણ હું તારી પણ વાત નહીં માનું, કારણ કે મારા દીકરાના ભવિષ્યનો સવાલ છે આ તો. પણ એ તું તો છે ને, તારો સ્વભાવ, તું નાની હતી ને ત્યારે ન મૂક્યો ને હજી અત્યારે ન મૂકી. નાનો હતો ત્યારે મમ્મી એને નકરો ઝઘડા કર્યા રાખતી, અહીંયા આવી તો હવે છોકરાને હક નથી લેવા દેતી. અચ્છા, એટલે વાંક ગુનો મારો છે નહીં? આ દામિનીને ઓળખતો નથી. આ 4-5 વાર મને રોડ પર મળીને તો લાગે તને ખબર ના પડે આટલો મોટો જીબડો છે અને ન બોલવાનું બોલે છે, અને તું કહે છે કે એને મારા ઘરની વહુ બનાવું.
જા ભાઈ જા, એ વાતમાં માલ નહીં. એને મારા ઘરની વહુ બનાવું એના કરતાં મારો દીકરો કુંવારો વાંઢો મરી જશે ને એ મને પોસાશે. હા બસ આ જ બધી તમારી માવુના વાંધા જ આ છે. છોકરાઓ કહેતા હોય, છોકરાઓ પ્રેમ કરતા હોય, એની યારે લગ્ન કરવાનું કહે તો ન કરે. પછી છોકરાઓ 25-25 વર્ષના થાય, 30-30 વર્ષના, પછી કે હવે વાંઢો રાખો, બહારથી લઈ આવો, ત્યારે તમે માનો બધાય. હા બરાબર છે, અત્યારે માનીએ. પણ હું તને કહું છું ભાઈ, મારી વાત માન, હું તારી બેન છું, તું એ લોકોનો પક્ષ શું કામ લે છે? આ ભાગી જાય તો તારી ઇજ્જત નહીં જાય? તને એમ છે કે ખાલી છોકરીવાળાના ઘરની જ ઇજ્જત જાય? છોકરો ભાગે ને તો છોકરાના ઘરની ઇજ્જત જાય, ખબર પડે છે? હા બધી ખબર પડે છે, પણ 100 વાતની એક વાત, હું એના લગ્ન પેલી દામિની હાથે નહીં કરાવું. મને એ છોકરી જરાય ગમતી નથી ને એ મારા ઘરની વહુ તો નહીં જ બને. અરે છોકરીમાં હું વાંધો કે? છોકરીમાં કઈ ખામી છે કે તું એના બાજુવાળા એના મમ્મીની ને એની સાસુની ને એની યારે બાઈકસો એ તને નડે છે? શું વાંધો છે? એની માં છે ને, એ દેખાય એટલી ભોળી નથી. એની ભાભી એ તો બધાને વટે એવી છે. એને રહ્યો એનો ભાઈ, એ તો ક્યાંનું બોલે ને ક્યાં ન બોલે ને એને કઈ ભાન જ નથી. અને રહી વાત દામિનીની, તો તું દામિની પણ એ લોકોના જેવી જ છે. અરે જેમ એના ભાઈ ભાભીને માં ચાલે છે ને એ જ રસ્તે એ ચાલે છે. ને તને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? નથી બોલતી ભાઈ ખોટું. તને વિશ્વાસ ન હોય ને તો પૂછી લેજે, આ સોસાયટીમાં પૂછી લેજે કે એ લોકોના ઘરના લોકોનો સ્વભાવ કેવો છે. મારા પટેલ કે એ ખોટું? એ એમ જ કહે છે કે એના ઘરનો સ્વભાવ સારો છે, આને એકને નથી ગમતું. એકની એક વાત છે એમાં તું કે સોસાયટીમાં, હું કાંઈ ત્યારે સોસાયટીમાં બધાને પૂછવા આવું એકની એક વાત? અલા ભાઈ તું સમજતો કેમ નથી? મારે તને કેમ સમજાવો? તારા પટેલ અને તું એક પાટલીમાં બેસો. 100 વાતની એક વાત, હું મારા દીકરાના લગ્ન એ ઘરમાં નહીં કરાવું. કાંઈ નહીં, હાલ માથાકૂટ ગીરમાં આવે. ચા પાણી બનાવી હારા, હું ચા પીને તો જાઉં. હા તો બસ આ ચા નાસ્તો જમવાનું જે કરવું હોય ને કરી જા, પણ આવી વાત કરવા છે ને બીજી વાર અહીંયા નહીં આવતો. હા જમવું નથી, ચા બનાવીને દે ને હારી, તોય બસ તારી હારે માથાકૂટ કરીને માથું દુખવા મળ્યું મારું. હા મારી હાથે માથાકૂટ કરીને તારું માથું દુખવા માંડ્યું ને તો બીજી વાર આવી વાત નહીં કરતો. હા પહેલા ચાલ ચા બનાવું ને ફર્સ્ટ ક્લાસ ગરમા ગરમ ગાંઠિયા લાવું છું તારા માટે. શું થયું? ભાભી તમારે બીજા સાથે ઝઘડો થયો છે, મારી સાથે નહીં. જ્યારથી તમારો રીચા આંટી સાથે ઝઘડો થયો છે ત્યારનો તમે નથી મારી સામું જોતા કે નથી મારી સાથે વાત કરતા. હા તો ન જ કરું ને. તમને ખબર હોવી જ જોઈએ કે જે વ્યક્તિ આપણા ઘરનું આટલું બુરું ઈચ્છતું હોય, આટલા ખરાબ ખરાબ શબ્દો આપણા ઘરે આવીને બોલી જતું હોય ને, આવા માણસો સાથે સંબંધ ન રાખવા જોઈએ. અને તમે શું કર્યું ભાભી? રીચા આંટી બોલ્યા તો તમે સામે બોલ્યા જ ને, તમે કઈ ચૂપ નથી રહ્યા. તો હું શું કામ ચૂપ રહું દામિની બેન? ભૂલ મારી નથી, ભૂલ રીચાની છે. હર વખત ઘર આંગણે આવીને ઝઘડો એ કરે છે, એ મને સંભળાવે છે, એ મારી સાથે ઝઘડો કરે છે, હું નહીં. સારું માની લીધું મેં બસ કે રીચા આંટીનો ભાગ છે, પણ તમે મારા ભાભી છો ને, મારા વાલા ભાભી, મારા માટે એટલું નહીં કરી શકો? દામિની બેન, હું તમારા માટે બધું કરી શકું એમ છું. તમે કહેશો એ કરવા તૈયાર છું, પણ તમે મને રીચા સાથે બોલવાનું કહેશો ને તો એ મેળ નહીં પડે. એની સાથે સંબંધ તો આજે નહીં ને કાલે નહીં. પણ શું કામ ભાભી? તમને મારી ખુશી નથી દેખાતી? હું અને જે એકબીજાને પ્રેમ કરીએ છીએ, એકબીજાની સાથે રહેવા માંગીએ છીએ. હા તો તમે ટ્રાય કરો ને. તમે અને જય બંને ટ્રાય કરી લો. મેં તમારા ભાઈ સાથે વાત કરી છે ને, જો એ લોકો હા પાડે તો મને કોઈ વાંધો નથી. બાકી મારી મંજૂરી અત્યારે પણ નથી અને આગળ પણ નહીં હોય. જો તમે જ ખુશ નહીં હોય તો હું કેવી રીતના લગ્ન કરીને જઈશ? તમને ખબર છે ને, હું મારા ફેમિલીના કોઈ પણ સભ્યોને હટ કરીને લગ્ન કરવા નથી માંગતી. અચ્છા, તો જ્યારે પ્રેમ કર્યો ત્યારે વિચાર નહોતો આવ્યો કે કદાચ ભાભી અને રીચા આંટીના સંબંધો સારા નથી એટલે ભવિષ્યમાં આ સંબંધને લઈને કોઈ તકલીફ પડશે? ભાભી, ઝઘડો થયો એની પહેલાં તો તમને એ લોકો સારા લાગતા હતા ને, જય છોકરો સારો લાગતો હતો તમને, અને હવે તમારો ઝઘડો થયો છે એટલે તમે એકદમ વિરુદ્ધ બોલી રહ્યા છો. જ્યારે મેં તમને વાત કરી ત્યારે તો તમે કાંઈ આવો ઇસ્યુ નહોતો કર્યો. આને જ સંબંધો કહેવાય દામિની બેન. જ્યાં ખાટું મોડું તીખું ચાલ્યા કરતું હોય, માણસના મંતવ્ય બદલ્યા કરતા હોય. અને આમ પણ એ કોઈ આપણા લોહીના સગા નથી કે એમના બે શબ્દો સાંભળીને આપણે બેઠા રહીએ. એ મને એક શબ્દ બોલશે ને તો હું 4 આપીશ. અને રહી વાત જઈની, ખબર છે મને
કે જય બહુ સારો છોકરો છે, વ્યવસ્થિત પાત્ર છે તમારા માટે. પણ સોરી દામિની બેન, તમારા ને જય માટે હું મારી ઇજ્જત તો ઓછી નહીં જ કરું રીચાની સામે. સમજી ગઈ હું કે તમે મારા માટે એટલું નહીં કરી શકો, કારણ કે હું તમારી સગી બહેન નથી ને, હું તો તમારી નણંદ છું. અને નણંદમાં ને બહેનમાં એ જ તો ફરક હોય ને. ના, ભૂલ છે તમારી. કોઈ ફરક નથી મારી નજરમાં. અને જો ફરક હોત ને તો તમારા ભાઈની પાસે જઈને મેં તમારી વાત ન કરી હોત. ત્યારે પણ મેં રાજી ખુશીથી બધી વાત કરી હતી, હા પાડી હતી કે દામિની બેનને મંજૂર હોય તો ભલે લગ્ન થતા હોય. પણ અહીંયા વાત રીચાની આવે છે ને એટલે તકલીફ પડે છે મને. પણ ભાભી, સંબંધો હોય ત્યાં આવું તો ચાલ્યા કરે ને. તમે જ મને કહ્યું હતું કે સંબંધ ટકાવવા બહુ મુશ્કેલ છે. એમાં ભૂલથી પણ જો કાંઠ આવી જાય ને તો એ જિંદગીભર રહે છે. તો શું કામ ને આપણે આવું બધું કરવું જોઈએ? દામિની બેન પ્લીઝ, તમારી પાસે બીજી કોઈ વાત છે કે નહીં? છો ભાભી, નમવાથી કોઈ નાનું નથી થઈ જતું. હા તો તમે નમી જાઓ ને. તમે માની લો કે મારા ભાભીને આ વસ્તુ પસંદ નથી તો હું એની સાથે વાત ન કરું. પ્લીઝ ભાભી. પ્લીઝ દામિની બેન, હવે આ વાત આ ઘરમાં ન થવી જોઈએ. બા તમે હા, તારે મારું એક કામ કરવાનું છે. બોલો ને બાપ, શું કામ કરવાનું છે? દામિની દામિની મારું કહ્યું તો માનતી જ નથી. 2-3 દિવસથી કંઈ ખાધુંય નથી, સૂતી એ નથી. રાતે હું પાણી પીવા ઊભી થાઉં તો એના રૂમમાં જોઉં છું તો એ રડતી હોય છે. અને ક્યારેક મોબાઈલમાં હોય છે. અને હું જેવી અંદર જાઉં મોબાઈલ બંધ કરી દઈ અને મને કહે છે શું કામ આવ્યા અહીંયા, જતા રહ્યો તમે. તું વિચાર કર, પેટમાં ભૂખ હોય તો એને ઊંઘ કેવી રીતે આવે? દામિની ખાતી પણ નથી અને એટલે એને ઊંઘ નથી આવતી. અને ઊંઘ નથી આવતી એટલે બસ પેલાના જ વિચારો કર્યા કરે છે. મને તો લાગે છે કે આમાં આમાં એ ગાંડી ન થઈ જાય તો સારું. શું કરવું આ છોકરીનું, મને તો એ જ નથી સમજાતું બા. બેટા, તું જ સમજાવી શકીશ, કારણ કે તું એનો ભાઈ છે ને, સાથે તો એનો ભાઈબંધ પણ છે. મારું તો નહીં માને. મને તો એમ જ કહેશે હવે તમારી ઉંમર થઈ ગઈ, તમે હવે મને સલાહ નહીં આપો, તમે આમ નહીં કરો, તમે તેમ નહીં કરો. મારે કરવું તો શું કરવું બેટા? બસ બા બસ, તમે શાંતિ રાખો. એની તકલીફ મારાથી નથી જોવાતી. એની દાદી છું ને, નાનેથી મેં એને કોળિયા ભરાવ્યા છે, મારા ખોળામાં બેસાડીને. અને આજે એ છોકરી ભૂખી છે. બા તું એને સમજાવ બેટા. જો એ મારી પણ બહેન છે, તકલીફ તો મારાથી પણ નથી જોવાતી. શું કરું? આ સાચી સલાહ માનવી જોઈએ ને. એના મગજમાં આ વાત ઉતરતી જ નથી કે જે ઘરમાં એને લગ્ન કરીને જવું છે એ ઘરમાં એ ક્યારેય પણ સુખી નહીં રહી શકે. અને આમ પણ બા તમે જાણો છો ને આ રીચાબેનનો સ્વભાવ કેટલો આકરો છે. હા, બાજુમાં રહી છે એટલે આપણે એનો સ્વભાવ જાણીએ છીએ. પણ તને તો એ ખબર છે ને, મારી ઉંમર થઈ, કદાચ મને ખબર ન પડે પણ મેં દુનિયા બહુ જોઈ છે, બધાને બહુ જોયા છે, બહુ અનુભવ્યા છે. અને મેં વાંચ્યું પણ છે ને સાંભળ્યું પણ છે કે પ્રેમ આંધળો હોય છે. બસ અત્યારે એ એના પ્રેમમાં આંધળી છે. અને રીચાબેન બાજુમાં રહી છે એટલે આપણને એના સ્વભાવની ખબર છે. માન કે કોઈ દૂરના છોકરા સાથે એણે પ્રેમ કર્યો હોત, જેની મમ્મીને પપ્પાને આપણે કોઈને ઓળખતા નથી, અને પછી આપણી દામિની ત્યાં જઈને હેરાન થાત તો શું કરત? શું એ ખબર છે? સંસારમાં એક નરમ અને એક ગરમ રહે ને તો બધી સમસ્યાઓનો હલ આવી જાય. રીચાબેનનો સ્વભાવ એવો છે તો આપણી દામિની સમજી જશે, કાં તો સહન કરતાં શીખી જશે અને કાં તો હસીને કાઢતા શીખી જશે. હા બા હા, તું એને ખાતી કરી દે બેટા. તમારી વાત સાથે હું પણ સહમત છું. પણ રીચાબેન જો એટલી સમજણ ધરાવતા હોત ને
તો આખરે એમને પણ દીકરાના લગ્ન કરાવવા છે. નમીને માફી માગીને પોતાના દીકરાના લગ્ન દામિની સાથે કરાવી શકે એમ છે, પણ નહીં, એને તો નમવું જ નથી ને, પોતાની જીદને જ પકડી રાખવી છે. તો પછી બા તમે જ કહો ને, જ્યારે બંને બાજુના છેડાને ખેંચવામાં આવે તો રબર લાંબુ જ થાય, પણ જો બેમાંથી એક પણ નમી જાય ને તો જ આ વાતનો ઉકેલ આવી શકે એમ છે. હા, નમશે. એક કહેવત છે, હિન્દીમાં છે, મેં સાંભળી છે, દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. બસ રીચાબેનને કેમ ઝુકાવવા ને કેમ નમાવા એ કાં તો મીરામાં હોવું જોઈએ અને કાં તો દામિનીમાં. અને મને મારી દામિની ઉપર વિશ્વાસ છે કે જે ઘરમાં જશે ને ત્યાં એ બધાનું દિલ જીતી લેશે. પણ તું અત્યારે દામિની પાસે જા ને એને કંઈક ખવડાવ. મારે ત્યાં બધું નથી જોવાતું, તમે રડો નથી ને. જોવાતું મારાથી. દામિની જમી કેમ નથી? ભૂખ નથી. શું ભૂખ નથી દામિની? અને આ બધું શું નાના છોકરા જેવું શું માંડ્યું છે? ચાલ જમી લે. અરે વાહ, મેં નાના છોકરા જેવું માંડ્યું છે. જો હું નાના છોકરા જેવું કરતી હશ તો પછી તમારા વાઈફ એ તો નવા જન્મેલા બાળક જેવું કરે છે ને. માનું છું કે હીરાનો વાંક છે, એણે પણ જીદ પકડી છે, પણ સામે પેલો છોકરો એ તો એના મમ્મીને મનાવી શકે ને. એણે એના મમ્મીને મનાવી લીધા હોત તો એ તો આપણી ઘરે પણ આવી ગયા હોત, માફી પણ માગી લીધી હોત ને લગ્ન પણ થઈ ગયા હોત. હા, પણ એના માટે છે ને પેલા આપણા ઘરમાં માનવા જોઈએ ને. એને એકના ઘરે માનવાથી કાંઈ નહીં થાય. આપણા ઘરમાં અમે લોકો બધાએ નક્કી કરી લીધું છે અને બધા જ માની ગયા છે. તારા લગ્ન અમે તારા ગમતા છોકરાની સાથે કરાવવા માંગીએ છીએ, અમે ના નથી પાડતા. પણ હા, રીચાબેન જે આપણા પડોશી છે, આપણી સાથે જે આવું બધું વર્તન કરે છે ને એ કરવાનું બંધ કરીને માફી માગી જશે ને તો તારા લગ્ન ત્યાં થઈ જ જશે. હેમ, પહેલી લાઈન તે શું કીધી કે આપણા ઘરમાં બધા માની ગયા છે. હા. અને બધામાં કોણ કોણ માની ગયું છે? હું, તારી ભાભી અને બા. હેમ, હું નથી માની. અને ના 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 ના, એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ. બધામાં તું એક જ માન્યો છે. મારી સાથે બાની એ વાત થઈ હતી. બાએ પણ મને એવું કહ્યું છે કે જો ભાભીને આ વાત પસંદ ના હોય ને તો મારે રહેવા દેવી જોઈએ. અને આ મારા ભાભી એમણે પણ મને ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી છે. હા તો શું ખોટું કર્યું મેં? મીરા, એક મારી મિનિટ વાત તો દેવાંગ. સાંભળ. આપણી બંને વચ્ચે નક્કી થયું હતું ને કે આપણે બંને જણા જઈને રીચાબેનના ઘરે જઈને આપણે બધી વાત કરીશું. ત્યારે આ ઝઘડો થયો નહોતો અને રીચાબેન મને જેમ તેમ બોલ્યા ને ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હવે છે ને આ દામિની બેનને પાણો બાંધીને કૂવામાં નાખી દઈશ, પણ એના ઘરે તો નહીં જ આપ. સાંભળી લીધું? હા, સાંભળી લીધું. આમ જોવા જઈએ તો એમની વાત પણ સાચી જ છે ને. હવે આપણા ઘરે આવીને આપણને જેમ તેમ બોલે આપણે સાંભળી લેવાનું, કંઈ પણ સહન કરી લેવાનું. તો કોણ કહે છે કરો, પણ અહીંયા વાત છે ને મારી છે, મારા પ્રેમની છે. તો તમે લોકો મારા માટે એટલું પણ ના કરી શકો? પૂછી જો ને. હા તો છોડી દે ને તારા પ્રેમને. નહીં. આ તારો પ્રેમ તો આજકાલનો આવ્યો છે. અમે લોકોએ તો તને અત્યાર સુધી પ્રેમ આપ્યો છે, એનું શું? એનું કંઈ નહીં. એનું કંઈ નહીં. વાહ, કેટલું આસાનીથી કહી દીધું કે અમે લોકોએ તને જે પ્રેમ કર્યો છે એનું કંઈ નહીં. અને પેલો છોકરો જે તને આજકાલનો મળ્યો છે એની સાથેના બધા સંબંધો રાખવા છે. હા, કારણ કે એને શું છે, ફક્ત ને ફક્ત મીઠી મીઠી વાતો કરવી છે તો સારું જ લાગે ને. પણ ત્યાં જશો ને પછી ખબર પડશે આ રીચાનો જીભડો આટલો લાંબો છે, એક દિવસ નહીં ટકવા દે. એક મિનિટ, જો વાત તા ફેમિલીના પ્રેમની હોય ને તો સાંભળી લો. મારી પાસે અત્યાર સુધી ઓપ્શન હતા. 2 વર્ષથી એને ઓળખું છું ને 2 વર્ષથી અમે બંને રિલેશનમાં છીએ. ભાગવા માટેના 117 મોકા હતા. કોર્ટ મેરેજ કરવાના પણ ઘણા મોકા હતા મારી પાસે. હા તો કરી લે. કર્યા નહીં ને? હા તો આપણી એમાં ફેમિલીની ઇજ્જત ઉચ્ચેથી- માટે. ઉચ્ચેથી બોલવાની કોઈ જરૂર નથી. કેમ ના બોલું? કેમ? શું રાખી છે ઇજ્જત તે આપણી? અને આમ પણ આ બાર તો વાતો થવા જ લાગી છે ને કે પડોશીમાં તમારા લોકો વચ્ચે ચક્કર છે. હા તો શું ખોટું કર્યું છે? તું પ્રેમ લગ્ન કરીને આવ્યો હતો ને, તારી સાથે આવું કર્યું મેં? હા તો પ્રેમ લગ્ન કરીને આવ્યો અને અમારો પ્રેમ લગ્ન ટક્યા છે, તમારા નહીં ટકે. ના તને ટકે બહુ એકવાર. તું ભગવાન છે? ભગવાન જ છું, એટલા માટે સમજાવી રહ્યો છું કે માની જાય ને તો વધારે સારું છે. તમારા લીધે જ થાય છે બધું. ને આમ પણ મીરા, તારો પણ વાંક છે જ.
તું માની જાતો તને શું વાંધો છે? એની ખુશીમાં તારી ખુશી હોવી જોઈએ. વાહ, બંને ભાઈ બહેન ઝઘડ્યા એમાં નામ મારું ને, નહીં માનું નહીં માનું નહીં માનું. કઈ વાંધો નહીં, કોઈ કઈ માનતા નહીં. તમે લોકો ઘરમાં ને ઘરમાં ડખા ઊભા કરો. તું છે ને આવી રીતે આજુબાજુમાં ક્યાંય બહુ ઝઘડાય નહીં, બધા હારે સારા સંબંધ રાખવાના હોય. બધાની હારે મારા હારા સંબંધ છે, તમે મને નહીં શીખવાડો. આ તમારો છોકરો છે ને ભાન ભૂલી ગયો છે. તમે કહેતા ને સાચું જ કહેતા હતા, આળસુનો પીર. આ છોકરીઓ પાછળ આ શું છે પણ ઝઘડાખોર તો નથી ને, બધા હારે સંબંધ તો હારા રાખે છે ને. અરે તમે સમજતા કેમ નથી? અરે આવી રીતે આવી કોઈ છોકરીને આપણા ઘરની વહુ બનાવીને લાવીશું ને તો કાલે આપણા માથે છાણા થાપશે, સમજો છો? અરે પણ એની માટે કઈ આપણે બધાય છે થોડું, એ પછી ભર બજારે હાથ લાંબા કરી કરીને એવી રીતે બાજુ. હા, અરે તમે એમ કહો છો કે હું બાજુ છું. હવે એની ભાભીને જોઈ છે કેવી મારી સાથે બાજે છે. અરે એ જેવી હોય એવી, પણ ટીકા આપણી તો થાય જ ને કે ઓલી તો જે વહુ છે, તું આ જયની મમ્મી કહેવા, એટલે તારે તો વડીલ કહેવાતું, એ તો નાની છે. બસ બસ વડીલ વડીલ કરીને છે ને કાંઈ વડીલ બધું સાંભળી ન લે. આ મેં બહુ સાંભળ્યું. હવે એની છે ને એની ભાભીને પેલી ઓલી દામિનીની ભાભીને મારે જવાબ દેવો પડે. અને તમે બધી વાતમાં મને દબડાવવાની વાત નહીં કરો. એક તો તમારો દીકરો એ સમજવા તૈયાર નથી ને ઉપરથી તમે. તું નહીં માન, મારી વાત નહીં માન. કેવી રીતે માનું? તમે જ કોને પેલી મને આટલું લાંબા લાંબા હાથ કરીને સંભળાવી જાય તો મારે સાંભળી લેવાનું? હા, સાંભળે નહીં લેવાનું, પણ આપણે એની સામે નહીં બોલવાનું. ભાઈ તું ચૂપ રહે એમ કહી દેવાનું, એટલે વાત પૂરી થાય. મમ્મી, તને ખબર છે ને હું દામિનીને પ્રેમ કરું છું? હા હા ખબર છે ને બેટા. હવે તો જગ જાહેર થઈ ગયું છે કે તું દામિની નામની મહાપ્રાણીને પ્રેમ કરે છે. અને પ્રાણી કેમાં છોકરી છે. હા લે જો કેટલું લાગે છે તમારા દીકરાને. શું છે એનું અત્યારે? હું એને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે અને ફાઇનલ છે. જો બેટા તું એને પ્રેમ કરે છે, તારે એને લગ્ન કરવા છે ને એ બધું ફાઇનલ છે, પણ તારી માં આ કોઈ વસ્તુને ફાઇનલ કરતી નથી. તને વાંધો શું છે છોકરી સાથે? વાંધો જ વાંધો છે. આવો સવાલ જ નહીં કર કે મને વાંધો શું છે. શું વાંધો છે? હા જો પહેલા તો એનો ખાનદાનનો એકેય વ્યક્તિ સારું નથી. નથી એની માં સારી, નથી એનો ભાઈ સારો, નથી એની ભાભી સારી. અને રહી વાત એ છોકરીની, તો એ છોકરીની જીબડી છે ને 20 ફૂટ લાંબી છે ને મારા ઘરમાં એવી બહુ ચાલશે જ નહીં. હું તો કહું ને કે બેસી જાય તો બેસી જાય ને ઊભી થાય તો ઊભી થાય, એવી બહુ મને જોઈએ. તારે ખાલી તારું એકનું જ રાજ ચલાવવું છે, એ જ વસ્તુ છે ને. રાજ ચલાવવાની વાત નથી, બુદ્ધિના બળદ. ખબર પડે છે કાલે ઉઠીને આ છોકરી છે ને તારા માથે છાણા થાપશે. બહુ છે ને પ્રેમમાં આંધળો નહીં બની જા. અરે પણ એ છોકરી એવી નથી, તું જેવું કે છે એવી છોકરી નથી. હા એના ઘરમાં એની ભાભી હશે એવી, હું ના નથી પડતો, પણ આ છોકરી તો સારી છે, સંસ્કારી છે. એ આપણા તમને મેં ના પાડીને તમારે મારા અને મારા દીકરા વચ્ચે નહીં બોલવાની ના પાડી છે ને, તો અત્યારે સાના તમારા દીકરાનું ઉપરાણું લો છો? પણ એ એને પ્રેમ કરે છે ને છોકરી સારી છે, તો પછી લગ્ન કરવામાં વાંધો શું છે? એવી છોકરી મળશે ને એવો બીજી. અરે હવે એના કરતા હારી મળશે, અને નહીં મળે ને તો મારો દીકરો કુંવારો વાંઢો મરી જશે, એ મને પોસાશે. પણ એને તો હું મારા ઘરની બહુ નહીં જ બનવા દઉં. તારે અને ભાભીને વાંધો છે, એમાં દામિનીને વચ્ચે શું કામે લઈ છે તું? વાહ 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 વાહ, મને અને ભાભીને વાંધો છે તો દામિનીને નહીં લાવવાની. અરે એ ઘરની એ છોકરી છે, જે ઘરની બહુ આટલી ચીબડાખોર હોય એ છોકરી કેવી હશે એ તો વિચાર કર. અરે ભાભી છે ને એ પારકા ઘરેથી આવી છે, અને એ છોકરી છે ને એ ભારતીબેનની છોકરી છે, એટલે એનામાં કંઈક સંસ્કાર હોય. ઓલી પારકા ઘરેથી આવી ને એનામાં સંસ્કાર ન હોય. બસ હવે આ તને તારા મા બાપનું માન સન્માન એવું કંઈક પડી છે કે નહીં? હા, કે તારું નાક વડાવીને એના આંગણે તારે લટકાવી દેવું છે? એક કામ કર, જા પગે પડ, તમારી દીકરીને મારી હારે પરણાવી જ દો. અમે બંને તો ભાગીને લગ્ન કરવાના હતા. આ તો તમારા માનને લીધે હું અને દામિની બંને સાથે મળીને નિર્ણય કર્યો કે પહેલા તમને મનાવીશું અને એની પછી લગ્ન કરીશું. વાહ વાહ વાહ, અમને મનાવીશું. તને કહ્યું ને કે તારી માં નહીં માને એટલે નહીં માને. 100 વાતની એક વાત. તને કહ્યું ને કે આ દુનિયાની છેલ્લી છોકરી હોય ને તો હું તને નહીં પરણાવું, અને ભલે તું વારડો મરી જાય પણ તને એ છોકરી સાથે લગ્ન નહીં કરવા દો એટલે નહીં કરવા દો. મમ્મી, તારે આવી બાળક બુદ્ધિ રાખવી હોય ને તો તું પણ સાંભળી લે. હું દામિની સિવાય બીજી કોઈ છોકરી સાથે લગ્ન નથી કરવાનો એટલે નથી કરવાનો, અને હા ફાઇનલ છે. તે ના કરતો ધમકી કોને આપે છે? બોલ શું છે? હો નોટંકી, હા શું છે?
ઓ માં, આ બધા કાકરા તારી તે ક્યાંથી? રીચાબેન, હા આ શું કરો છો તમે? અરે તમારી ઉંમર પ્રમાણે વર્તન તો કરો. આ કોઈના ઘરે આવો કચરો કોણ નાખે? મને શું ખબર કોણ નાખે? આ કોઈ નાખી ગયું હશે. હું તો આ વણીને પેલો મારા ઘરનો ખાડો છે ને એ પૂરતી હતી. તને શું લાગ્યું આ મેં નાખ્યું છે? લાગ્યું? મને ખબર છે કે તમે જ નાખ્યો છે એમ. અરે કેમ આમ ઝઘડવાના બહાના ગોતે છે? હું શું કામ નાખું? અરે હું તમે છે ને નોટંકી બાજ છો એક નંબરના. બસ જો વાતે ઝઘડવાનો મને કોઈ શોખ નથી. તને કહી દઉં છું, આ કચરો મેં નથી નાખ્યો. મને નથી ખબર કોને નાખ્યો. અને આ તો હું મારા ઘરનો ખાડો પૂરવા માટે આ કાંકરા લઈ જતી હતી ત્યાં. બસ જેટલા સીધા તમે દેખાવ છો ને એટલા છો નહીં. અને તમારી વાતો છે ને મને ખબર પડે છે કે તમે જૂઠ બોલો છો એમ. અચ્છા, હું ખોટું બોલું છું ને તું સાચું બોલે છે એમ? ચાલ, તને લાગે છે ને મેં કચરો નાખ્યો? મેં કચરો નાખ્યો. એક કામ કર, ઊભી રહે. આ બાકી છે ને, લે નાખ્યો. તમે રીચાબેન, બુદ્ધિ વગરની બૈરી છે એક નંબરની આ તો. ઓહો, મારામાં બુદ્ધિ નથી, તારામાં તો બુદ્ધિનો ભંડાર ભર્યો છે. એક કામ કર ને, કચરો વારી લે ને. હું તો છે ને આ બુદ્ધિ વગરની ખોટી કહું છું. બુદ્ધિ વગરની ને ગાંડી છે ગાંડી. અચ્છા, હું ગાંડી તો તું તો ઘેલ ગાંડી. હું તારા ઘરે કચરો નાખવા આવું છું? હા, તો મેં નથી નાખ્યો. મારા પર આરોપ નાખીશ ને તો હું ઢગલા કચરો નાખીશ તારા ઓટલા પર. નાખીને બતાવજો બીજી વખત હવે. ઓહો, નાખીને બતાવજે. દેખાતું નથી? ભગવાને આવડી મોટી બે આંખો આપી છે, દેખાતું નથી? પણ હું કામ આટલા ઉકળો છો ને આ તમે હું કામ કર્યું આવું? આપણું આંગણું ચોખ્ખું રાખવું ને બીજાનું બગાડવું ઈ કોઈ અરે મેં નથી નાખ્યો. બા, તમે કોની સાથે બહેસ કરો છો? અરે આ બૈરી તો છે જ એક નંબરની બુદ્ધિ વગરની. હા, ને તું બહુ બુદ્ધિશાળી નહીં? રીચાબેન, આમ કોઈના આંગણામાં કચરું નખાય? હું કામ નાખ્યું? મેં નથી નાખ્યું, કહ્યું ને. વાહ. એક વાર નહીં, 78 વાર કહ્યું ને કે મેં નથી નાખ્યું. એટલે જ અરે, ભગવાને દીકરો કુંવારો રાખ્યો છે અને ઈશ્વર કરીને કોઈ દી લગ્ન થશે નહીં. વાહ, વેરી ગુડ. છો મારો દીકરો વાંઢો મરી જાય, પણ છે ને આ તારા ઘરની પેલી આ ચબૂતરીને તો હું મારા ઘરની બહુ નહીં જ બનવા દઉં. અમારે દેવીએ નથી વધી નથી પડતી કે તારા ઘરમાં દઉં. ઓહો, બહુ સારું. કોના જેવી થાય છે? ચાલ આપણે અંદર ચાલ બેટા. હું અંદર ચાલ બા. અરે ગમે ત્યારે ગમે તે બોલવાનું એટલે શું વરી? હા, નહીં તો તમારી વહુના મોઢામાં તો મગોડ્યા છે. એ તો મગનું નામ મારી પાસે એવી નથી, નહીં? ભગવાન રીતાબેન. આટલું છે ને શરીર આપ્યું પણ આટલી બુદ્ધિ ન આપી. અરે મારા શરીર પર શું કામ જાય છે? આ તારામાં પાચ્યું નથી એટલા માટે. શું કામનું આટલું મોટું શરીર જ્યારે કઈ કામ ના આવતું હોય? રીચાબેન, તમે ઘરે હું શું કામ તું જાઉં? અંદર આવ. હું શું કામ જાઉં? લઈ જાઓ તમારી વહુને અંદર. હું તો જતી જ રહીશ. હું બુદ્ધિ વગર નથી કે એક વ્યક્તિ 10 વાર એકને એક વાત કહે તો પણ સાંભળું નહીં. મીરા, હા, તું તો જા ને તારી વહુનું. મીરા. જા તારી સાસુનું માન રાખીને જા, અંદર જા. આ છે ને બધું સાફ કરી નાખજે. એ તો મારા જેવું કોઈ ભૂંડું નથી. મીરા, આહા. હું સાફ કરી નાખીશ, તું અંદર આવ. આને તો છે ને મીરા, મીરા નહીં. એ દીધી હોય ને બસ આ ચાયનો મારે બંગારમાં આપવાનો છે. 5 રૂપિયા આવશે, રાખજો હો. હે મોટી આવી. હવે જો કાલે તો આટલા બધા પાંદડા લાવી, કોઈની ખીચડી નાખ્યો. જય જો જેટલા પોસિબલ રસ્તા હતા ને એ બધા જ મેં તને કહી દીધા છે. આની સિવાય હવે આપણી પાસે કોઈ રસ્તો નથી. જો ભાગીને લગ્ન કરવાની કે કોર્ટ મેરેજ કરવાની તો તારી અહીં ના છે ને મારી અહીં ના છે. આપણે બંને ફેમિલીની વિરુદ્ધ જવા નથી માગતા અને આપણા બંનેની ફેમિલી છે કે માનવા માટે તૈયાર જ નથી. હવે શું કરીશું? જો દામિની, આપણે બહુ જ શાંતિપૂર્વક લગ્ન કરવા માંગીએ છીએ. આપણે એવું કંઈ નથી માંગતા કે જેનાથી આપણા મમ્મી પપ્પાનું નામ ખરાબ થાય. અને આના માટે કંઈક તો રસ્તો વિચારવો જ પડશે. કંઈક કેટલા દિવસ થઈ ગયા, મને નથી લાગતું કે હવે આનો કોઈ રસ્તો નીકળે. ના, આનો રસ્તો હોય જ, ખાલી હોય જ. આપણા મગજમાં નથી આવતો. કેમ સમજવાની કોશિશ નથી કરતો? તું સમજ વાતને. ભાભી એટલા ગુસ્સામાં છે, તારા મમ્મી એટલા ગુસ્સામાં છે. અને તારા મમ્મી તો કહીને ગયા ને કે જો હું દુનિયાની છેલ્લી છોકરી હોઈશ ને તો પણ મારી સાથે. દુનિયાની છેલ્લી છોકરી નથી. દેટ મીન્સ કે આપણા બંનેના લગ્ન થશે. અને તને ખબર જ છે ને કે જ્યારે બે આત્મા પ્રેમ કરે છે ને ત્યારે એમને મળવાથી કોઈ નથી રોકી શકતું. આ બધી ફિલ્મી અને
કહેવાની વાતો છે, એકચ્યુઅલ લાઈફમાં એવું નથી હોતું. હવે ભગવાન જેવા ભગવાનનો પ્રેમ અધૂરો રહી ગયો તો આપણે કોણ? મને આઈડિયા આવ્યો છે. શું? પહેલાં તું મને એમ કે તું મારી માટે મરવા માટે તૈયાર છે? હા. શું? મરવા માટે? આ કેવો સવાલ છે? એટલે તું મને એટલો પ્રેમ કરે છે કે તું મારી માટે મરી શકે? મરી શકું ને, પણ એક શરતે. શું? છો સાથે તારે પણ મારી સાથે મરવું પડશે. એ તો ગાંડી બંને સાથે જ મરીએ ને. શું બોલે છે તું? આ ફાલતુની વાતો રહેવા દે ને. જો કંઈક આઈડિયા આવે ને તો એ વિચાર. આઈડિયા છે, મારા મગજમાં એક પ્લાન છે. શું પણ? તે હમણાં કીધું ને ફિલ્મી, તો આપણે ફિલ્મી રીતે મમ્મી પપ્પાને મનાવીએ. ફિલ્મી રીતે? મને છે ને કાંઈ સમજાતું નથી. તું વાતને ગોળ ગોળ ના ફેરવ અને મને સીધી રીતે મને સમજાય ને એ રીતે વાત કર. જો વસ્તુ સિમ્પલ છે. આપણે બંને છે ને આત્મહત્યાનો પ્લાન કરીશું. સાચેમાં નહીં કરીએ, એટલે સાચેમાં મરવાનું નથી આપણે, પણ આપણે બંને આત્મહત્યા કરી લીધી એવું ખાલી પ્રૂવ કરવાનું છે. જો એકવાર એ બંનેને એવું લાગી જશે ને કે આપણે... એક મિનિટ, આપણે આત્મહત્યા કરવાનું નાટક કરવાનું છે. હા. અને એનાથી શું પ્રૂફ થશે? એનાથી એ પ્રૂવ થશે કે આપણે બંને એકબીજા માટે મરવા માટે પણ તૈયાર છીએ. તો આપણા મમ્મી પપ્પા માની જશે, એમને ખબર પડી જશે કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. એટલે એમની પાસે કોઈ છેલ્લે રસ્તો જ નહીં રહે. ઓકે, તું એવું કહેવા માંગે છે કે આપણે એ લોકોની સામે મરવાનું નાટક કરીએ? યસ. એ લોકોને એવું કહીશું તો આપણા પ્રેમ માટે એ લોકોનું મન ઓગળી જશે. હા. અને બની શકે કે કદાચ માની જાય. પછી આપણા બંનેના મેરેજ. હા, વાત જેટલી સિમ્પલ દેખાય છે ને એટલી છે નહીં. આ નાટક કરવામાં ક્યાંક સાચે મરી ગયા તો? અરે એમ થોડી સાચે મરી જઈએ, ખાલી આપણે નાટક કરવાનું છે બસ. ખાલી એમને એટલો વિશ્વાસ આવી જાય કે આપણે બંને મરી ગયા છીએ. એની પછી બંનેના આંખોમાંથી જે આંસુ આવશે, મારી મમ્મી અને તારા ભાભી બંને મિત્રો થઈ જશે. ફાઇન, તો પછી તને એટલો બધો વિશ્વાસ હોય આના પર તો કેમ નહીં? જો આ વાતનો કોઈ ફાયદો નહીં થાય તો નુકસાની પણ નહીં જાય ને. હા, ટ્રાય તો કરી શકીએ આપણે. ફાઇન, તો આપણે નક્કી કરીએ. નક્કી કરીએ. ચાલ, હું તને આખો પ્લાન સમજાવી દઉં છું. ચાલ મારી જોડે. ચાલ. આને તો અહીંયા શું કામ લાવ્યો? મેં ના પાડી છે ને કે આનાથી દૂર રહે, પણ તું એકનો બે કેમ નથી થતો? સમજતો કેમ નથી મારી વાતને? નહીં નડી આવે તમને. આ છેલ્લી અને પહેલી વાર તમારી સામે આવી છું. એટલે કહેવા શું માંગે છે? મેં તને કીધું હતું કે અમે બંને એક થવા માંગીએ છીએ, અને તને બહુ રિક્વેસ્ટ પણ કરી, પણ તું અને પપ્પા બેમાંથી કોઈ આ વાત માનવા માટે રાજી નથી. એટલે અમે એક નિર્ણય લીધો છે. અમે મોતને વાલું કરવા માંગીએ છીએ. અમે અત્યારે જ તમારી સામે અમારો જીવ આપી રહ્યા છીએ. જય જય બેટા, જય દામિની, દામિની, જય જય મીરા, ભારતીબેન, જય. શું થયું? અરે દામિની, દામિની, બેન, બેન ઉઠ. બેન શું થયું? અરે શું થયું છે આ લોકોને? બોલો ને. અરે આ બંને ઝેરી દવા પી લીધી. દામિની, 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 તને કઈ નહીં થાય. જય બેટા. બેન, દામિની, અમારી મોતના જવાબદાર તમે છો. બેન કઈ નહીં થાય. હું હોસ્પિટલમાં ફોન કરું છું. હા, જલ્દી જલ્દી 108 બોલાવો ને, ફોન કરો ને. હા, બેન, બેન કઈ નહીં થાય કોઈને, કોઈને કઈ નહીં થાય. રીચાબેન, બેન. કેમ થયું આવું? જય 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 દામિની, દામિની,
દામિની રીચાબેન આ કેમ થયું ને શું થયું આ બધું આ બધું મારા લીધે થયું, મારા કારણે થયું. શું કર્યું મારી દીકરી હારે તમે? શું કર્યું હોય શું બા? લગ્ન કરાવવાની ના પડતા હતા ને. આ જોઈ લો, આ એનું જ પરિણામ છે. મેં ડૉક્ટરને ફોન કરી દીધો છે, એ આવતા જશે અને તમે નિરાંતે કોઈ કાંઈ ફાયદો નહીં. નથી હવે. આમાં ડોક્ટર આવશે તો પણ શું કરી લેશે? આ લોકો તો જીવતા જીવત મરી ગયા ને. આ બધું મારા કારણે થયું છે. હું જ આ લોકોના પ્રેમની દુશ્મન બની, લગ્ન કરવા માટે તૈયાર ના થઈ. મારો દીકરો મને મનાવતો રહ્યો કે મમ્મી માની જા, પણ હું એકની બે ના થઈ. આજે અને હું પણ મને પણ તમે સહેજે નહોતા ગમતા અને એના કારણે જયભાઈ અને દામિનીને પણ હું એક થવા દેવા નહોતી માંગતી. એ લોકોથી મને કોઈ વાંધો નહોતો, પણ આપણા બંને વચ્ચેના ઝઘડા મને ગમતા નહોતા. એટલે સાચું કહું ને તો આમાં હું પણ જવાબદાર છું. જો હું સાચું કહું, જો જય અને દામિની એકદમ સ્વસ્થ થઈ જાય ને તો હું લગ્ન કરવા માટે રાજી છું. અને હું આ લોકોના લગ્ન કરાવી દઈશ. અને હું પણ અને હું તમારી સાથે સાચે હે સાચે દામિનીબેન, તમને સારું થઈ ગયું? કઈ નથી થયું બેટા, તને કઈ નથી થયું. એક મિનિટ હા કોઈ દવાની બોટલ નથી, આ તો આપણું ગળું સાફ થઈ જાય ને એની દવા છે. પણ એક મિનિટ, જો તમને લોકોને કહી દઉં છું, હા તો નાટક હતું. જો તમે લોકો ના માન્યા અને હવે તમારો ઝઘડો પૂરો ના કર્યો ને તો અમે લોકો સાચે ઝેર પી જઈશું. આવું કોણ કરે? હું અને આવું કોણ કરે? હા, વાતમાં કાંઈ હતી, કાંઈ વાતમાં હતું કે તમે બંને ઝઘડો ચાલુ કરી દીધો? મારો કઈ વાંક નહોતો. વાંક હંમેશા રીચાબેનનો જ હોય. એ ભાઈ, જેનો હોય વાંક એનો. હું લગ્ન માટે રાજી છું એટલે રાજી છું. હો બેન, માફ કરને. મારા દીકરાને હું ખોવા નથી માંગતી. ઓ પછી હવે રાહ કોને જુઓ છો? કરો કંકુના અને વગાડો ઢોલને શરણાયું. એક મિનિટ, એની પહેલા જેણે ભૂલ કરી છે એ એકબીજાની માફી માંગી લે. હા મીરા, મને માફ કરી દેજે. હા રીચાબેન, આઈ એમ સોરી. હા બસ મને ગમ્યું હો, સોરી ગમ્યું. ચલો હવે બધું પતી ગયું. હવે ફરીવાર કોઈ દિવસ દવા પીવાની વાત નહીં કરતી હો. અને તમે પણ ઝઘડાની વાત નહીં કરતા. હા ડૉક્ટર આવશે, એને શું જવાબ દેવો? એને કહી દેજો કે હાજા હતા, મજાક હતું. કંકોત્રી આપી દેશું.